कि अगर मैं प्यार कहूँ ना तो कृष्ण समझना है. જ્યારે તમે લો ફીલ કરો તો ત્યારે તમે કૃષ્ણ ભગવાનનો કયો મંત્ર યુઝ કરો છો? કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. નિસ્વાર્થ પ્રેમ તમને કોણ કરી શકે? માં જેવો પ્રેમ કોઈની તાકાત જ નથી કે તમને માં જેવો પ્રેમ કોઈ કરી શકે. તમને શું લાગે છે કે પ્રેમ લોકો દુનિયા સામે બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ? ના. તમે કૃષ્ણ પ્રેમી છો અને કૃષ્ણમય બની જાઓ છો જ્યારે કૃષ્ણને જુઓ છો, તો એ કૃષ્ણને જ્યારે જુઓ છો ત્યારે આજુબાજુનું જે લેવલ વાતાવરણ એને એફેક્ટ કરે છે ક્યારે? એ વાતાવરણ છે ને એ આખું અલગ હોય છે. મતલબ એ મંદિરમાં જ્યારે તમે જાઓ કે ઘરમાં બી જે મંદિર હોય એમાં તમે બેસો એની વાઇબ્સ જ આખી અલગ હોય છે. કેમ છો? મજામાં. તમે કહો. હું તો ઓલરાઈટ જ છું. જય દ્વારકા. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ અને તમે જેટલા દ્વારકાધીશ ક્યુટ છે ને એટલા જ તમે ક્યુટ છો. પાપ લાગશે એમના એક મતલબ એક કણ જેટલી બી મારી કોઈ હેસિયત નથી હું કહી શકું. એટલે આ તમે કોમ્પ્લિમેન્ટ આપીએ બહુ, પણ એમના એમ કશું કમ્પેરેબલ જ નથી. એમ નાથ છે, ભગવાન છે. પણ હા, શું કનેક્શન છે આંચલ અને દ્વારકાધીશ વચ્ચે? બધું જ યાર. મારું સર્વસ્વ હું કહી શકું ઇઝ હિમ એમ. એટલે કૃષ્ણ ભગવાન એ બધું જ છે. એટલે મારા પ્રેમ, મારું જીવન બધું જ. આ હું અહીંયા બેઠી છું કે મેં જીવનમાં જે કંઈ પણ અચીવ કર્યું છે કંઈ બી, એ બધું એમના લીધે જ છે. એટલે એવું હતું. હા, હું 2-3 વર્ષ પહેલાં છે ને એટલી હું માનતી હતી ભગવાનમાં, પણ એટલી સ્પિરિચ્યુઅલ નથી. કે નાની હતી ને ત્યારે મને યાદ છે કે મમ્મીએ કહેવું પડે કે માળા તો કર, આ તો કર. ખબર નહીં શું ચેન્જ આવ્યો. હું એક જ વખત એમ જ અમે લોકો આજથી 2-3 વર્ષ પહેલાં દ્વારકા ગયા હતા ને, એમ જ દિવાળીનો ટાઈમ હતો ને ફરવા એમ, અને મંદિરમાં ગયા હતા. એ પછી ખબર નહીં હું ત્યાંથી પાછી આવીને પછી એવરીથિંગ ચેન્જડ. એ ખબર નહીં મને શું અટ્રેક્શન થઈ ગયું, શું પ્રેમ થઈ ગયો એમની સાથે, કે એવું થાય કે દર થોડા ટાઈમે મને એમ કે દ્વારકા જવું છે. હવે હું એવરી યર પહેલાં એવું હતું કે ઇન્ટરનેશનલ ટ્રીપ્સ કરું, આ તે હજી પણ કરું છું. પણ હમણાં પણ હું ફરી દ્વારકા જઈ રહી છું. હમણાં 2 મહિના પહેલી જઈને આવી. એટલે બહુ અલગ શાંતિ મળે છે મને ત્યાંથી. મને એવું લાગે છે કે કોઈ હોય જે મને જુએ છે, જેને જ્યારે કોઈ જ નહીં સાંભળે ને, મને ખબર છે જ્યારે કોઈ જ નહીં સાંભળે ત્યારે એ સાંભળે છે મને, અને એ પ્રેમ આપે છે અને કહે છે કે હું છું અહીંયા એમ. કે અને આઈ હેવ સીન દેટ કે તમારા જીવનમાં બધું જ પતી જાય ને ત્યારે એનો રોલ શરૂ થાય છે. તો મારા જીવનમાં એ હું કદાચ વર્ણ બી નહીં, આઈ વોન્ટ બી એબલ ટુ એક્સપ્લેન કે વોટ હી મીન્સ, બટ હી ઇઝ એવરીથિંગ. બહુ સિમ્પલ પૂછું તો ક્યાંક કૃષ્ણ ભગવાન રાત્રે ઊંઘમાં આવે અને કૃષ્ણ ભગવાન 2 ચોઈસ કરવાનું કે તું રાધા બનવાનું પસંદ કરીશ કે રૂકમણી, તો શું થોટ હશે? પહેલાં તો એ લોકો અગેન ભગવાન છે એટલે છે ને મારી પેલી એ થાય છે કે હું એ કહું છું ને, કણ બરાબર બી આપણા કોઈની ઓકાત જ નથી એમની સામે. કારણ કે એટલી પ્યોરિટી આપણામાં છે જ નહીં. એ ભગવાન છે સાક્ષાત એમ. એટલે પણ રાધા એની ટાઈમ એમ, રાધા રાણી. કારણ કે કેટલો અદ્ભુત પ્યોર પ્રેમ હતો એમ એ લોકોનો, કે જેમાં કોઈ જ મોહ નહીં, કશું જ એવું નહીં, બસ માત્ર એ હતું. અને પ્રેમ શીખવાડવા માટે તો એમણે જન્મ લીધો હતો એ લોકોએ ધરતી ઉપર. બાકી એ લોકોને ગોલોકમાંથી અહીંયા આવવાની કંઈ જરૂર નથી, પણ એમને પ્રેમ શીખવાડવો હતો, ધર્મ શીખવાડવો હતો. અને દેટ ઇઝ વાય અત્યારે તો છે ને બધી પ્રેમની બધી જે ડેફિનેશન્સ છે ને બધી બહુ કહેવાય ને, બહુ આમ વેરી નોટ પ્યોર આઈ વુડ સે. બહુ આમ શેલો છે એને કહેવાય પ્રેમ એમ. કે પ્રેમ પર જોઈશું આપણે ડીપલી, અને બહુ બધું જોઈશું આજે. અને બહુ બધી ક્વિઝ આવશે કે બોલીશ નહીં પણ કદાચ ક્યાંક છે ને હટીને બતાવો. ઓકે, પતાઈને જોઉં. પતાઈને જજો તો બેટર રહેશે. ઓકે. તમે ક્યારેય ખુદને મિરરમાં જોયા છો? એટલે જોતા હતા. હા, અહીંયા આજે આવવાનું હતું, તૈયાર થઈ ત્યારે જ જોયા. હા. તો આ ગ્લેમરસ અને આ ચામ અને આ ઇમોશનલ માણસ
ઇમોશનલ છે કે નથી? વધારે પડતું ઇમોશનલ છે. વધારે પડતી ઇમોશનલ છે આ વ્યક્તિ. એટલે મિરરમાં હું જનરલી તૈયાર થતા હોઈએ ને ત્યારે જ જોતા હોઈએ, બાકી તો એવું જોતી નથી. આ સેલ્ફ મિરર હું રોજ રાત્રે મારી સાથે મને એવી આદત છે કે રોજ રાત્રે હું મી ટાઈમ મને જોઈએ છે કે જ્યારે હું મારી અંદર શું ચાલી રહ્યું છે એને જોઈ શકું, એડ્રેસ કરી શકું. એટલે પણ યસ, આઈ એમ વે ટુ ઇમોશનલ. એટલે મારે બહુ મને તરત રડવું આવી જાય છે. મને નથી ખબર શું પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ કહેવાય કે ના કહેવાય. હમણાં હું અહીંયા બેઠી હોઈશ ને હું કોઈક રીલ જોતી હોઈશ ને એક જ સેકન્ડમાં હું આમ 5-10 સેકન્ડમાં તો હું રડવા માંડીશ. એટલે એવું છે મને. કોઈ મારી પર ઘાંટો પાડી દે, નાનપણથી એવું છે કે ઘાંટો પાડી દે ને તોય રડવું આવે, કોઈ ગુસ્સો કરે ને તો બી રડવું આવે. હું પોતે ગુસ્સે હોઉં તો બી રડવું આવે, ખુશ રહું તો બી રડવું આવે, દુઃખી હોઉં તો બી રડવું. મને નથી ખબર, પણ હું બહુ જ વધારે ઇમોશનલ વ્યક્તિ છું. હવે સમટાઈમ્સ તો છે ને એવું થાય છે કે હું બહુ જ થાકી ગઈ હોઉં ને જ્યારે શૂટ ચાલતું હોય કે 24 કલાક 30 કલાકથી ઊંઘી નથી કન્ટિન્યુઅસ, તો એવું થાય ઘરે જવું અને એકવાર રડી લઉં તો મને સારું લાગશે. એટલે હા, આઈ લિટરલી ડુ દેટ કે અચ્છા આજે છે ને બહુ જ હેક્ટિક રહ્યું છે, અત્યારે તો મારી પાસે ટાઈમ નથી, એટલે હું આમ લિટરલી ટાઈમ કે અચ્છા હવે એકવાર રડી લઉં તો મને સારું લાગશે. એટલે ટાઈમ મળે એટલે રડવાનું છે? ના એવું નહીં હવે. પણ પેલું કેવું કે વેન યુ આર શૂટિંગ, બહુ હેક્ટિક ચાલતું હોય, ત્યાં બહુ જ બધી એનર્જીઝ હોય આ તે. એટલે છે ને મને એકચ્યુઅલી એવું છે કે મને બહુ જ એનર્જીઝને ઓરા આમ તરત અફેક્ટ કરી જાય છે, નેગેટિવ અને પોઝિટિવ બંને. એટલે જ્યારે તમે કામ કરતા હો બહુ અલગ અલગ પ્રકારની એનર્જી હોય, એટલે મને તરત ખબર પડી જાય, માથું દુખવા માંડે અંદરથી, આમ મજા ના આવતી હોય. એટલે વેનેવર ધેન એવું થાય કે મને હું આમ વિચારતી હોઉં કે કંઈક નથી મજા આવી રહી. પછી મને એવું થાય કે અચ્છા હું એક કામ કરું, કાઢી લઉં એક વખત, રડી લઉં તો આઈ બી ઓકે. અને હા પછી એવું, એટલે રડું તો બહુ જ આવે છે. ઇમોશનલ બહુ છું એમ. અને મને કેવું નહીં મારા માટે જ, જેમ કે ફોર એક્ઝામ્પલ 2 દિવસ પહેલાં જ હું મારા ફ્રેન્ડ સાથે એક ચાની જગ્યાએ ઊભી હતી, ચાની ટપરીએ ઊભા હતા, અમે ખાઈ રહ્યા હતા. હવે ત્યાં બિચારા ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા લોકોને, મારાથી એ પણ નથી જોવાતું કે હું એ જોતાં હું ખાતા મને રડવું આવી ગયું. એટલે બહુ જ કહેવાય ને, મને બીજાના દુઃખ, એવું નહીં મારું દુઃખ આ તે, પણ મને એમ થાય છે કે યાર દુનિયામાં બહુ લોકોના દુઃખ છે ને મને તરત આમ કોઈનું બી દુઃખ ખબર નહીં, હું નથી જોઈ શકતી. એટલે મને તરત મારામાં એવું છે કે તમે ફોર એક્ઝામ્પલ હું તમારી સાથે વાત કરતી હોઈશ એમને એમ જનરલી, ને મને એવું લાગશે ને કે અચ્છા સમથિંગ ઇઝ રોંગ, આ વ્યક્તિ હસી રહ્યું છે બટ હી ઇઝ નોટ હેપી, તો હું પૂછી લઈશ કે શું તકલીફ ચાલે છે. એટલે એ વસ્તુ છે. એટલે ઇમોશનલ મારા માટે બી છું, લોકો માટે બી છું. બટ આઈ થિંક મને એવું થતું હતું, મને બહુ બધા લોકોએ એવું બી કીધું કે આટલું સારું બનવું સારું નહીં, આટલું ઇમોશનલ રહેવું સારું નહીં. પણ એક પોઈન્ટ પછી મેં ટ્રાય કર્યો કે હું આટલી ઇમોશનલ ના રહેવું જોઈએ. પણ પછી મને થયું કે દેટ ઇઝ મી, હું કેમ મારી જાતને બદલું, હું છું આવી, હું છું સારી. એટલે કેવું કે સારા તમે નેચરલી હોવ, કોઈ બી વ્યક્તિ, એ તમારે બનવું ના પડે, તો હું કેમ મારી જાતને ચેન્જ કરું કોઈના બી લીધે. છું ઇમોશનલ, આવે છે રડું, જે કરવું એ કરી લો. એક ચાવી ભરું નાનકડી, હા, તો તમને એ ફ્લેશબેકમાં જે તમને નહીં ગમતું પણ એ ફ્લેશબેકમાં લઈ જઉં છું. હા, કે એક સોંગ જેનું કેરેક્ટર બહુ જ વિચિત્ર હતું અને એ વિચિત્ર કેરેક્ટર તમે પહેલી વાર મિરરમાં જોયું, હા. તો વોટ ઇઝ યોર રિએક્શન? ઓનેસ્ટલી આઈ લવ ડુઈંગ ડિફરન્ટ કેરેક્ટર્સ. એટલે જ્યારે મેં જોયું ત્યારે મને જરાય એવું નહોતું થયું કે ઓહ હું કેવી લાગું છું, કે કેમ આવું. આઈ તો વોઝ લાઈક કે ઓકે હું તોડી દઈશ, આમાં બી કેવી ગજબ લાગું છું એમ. આઈ એમ વેરી મચ ઇન્ટુ કેરેક્ટર્સ. એટલે મને ક્યારે મારા માટે એક્ટિંગ સુંદર દેખાવું છે જ નહીં. એક્ટિંગ કે ઓન સ્ક્રીન માત્ર એ છે જ નહીં કે હું સરસ લાગું ઓન સ્ક્રીન, કારણ કે બહુ જ બધી વસ્તુ હોય. જેમ કે હમણાં જ મેં એક જે ફિલ્મ કરી એમાં આપણે વાત થઈ કે બહુ જ સાયકો કેરેક્ટર છે, લોકો જોઈને ડરી જશે, જેમાં એ લોકો નહોતા બગાડી રહ્યા, એ ઉલટાના પેલા ડિરેક્ટરને એવું કહી રહ્યા હતા કે ના ધૂળ લગાવવાની જરૂર નથી, કે આમ તમે પેલી તમારી થોડીક બ્યુટી હોય છે, મેં ના લગાવો, ખરાબ કરો, કારણ કે એક્શન સિક્વન્સ છે આ તે. એટલે મને મારા કેરેક્ટર માટે બહુ એ હોય છે. એટલે મને એમાં એવું જરાય, મને પછી એવું હોય છે કે અગર હું એ કેરેક્ટર XYZ કોઈ બી કેરેક્ટર હોય એમાં હું મહેનત કરું તો પછી એ સામે એ મળવું બી જોઈએ, કે પ્રોડક્ટ એવી નીકળવી પણ જોઈએ એમ. બટ હા, મને એવું તો નથી થતું કે
મેં ઓલવેઝ બે આંચલને જોઈ છે. હમ પણ એમાં બી હું કન્ફ્યુઝ છું કે એક કેમેરા સામેની આંચલ અને એક રિયલ લાઈફની આંચલમાં શું ફરક છે. તમને શું લાગે છે? તમે જોયું છે તો તમને શું લાગે છે? હું કે કન્ફ્યુઝ છું એટલે જ તમારા કન્ફ્યુઝ છું. હું બહુ અલગ વ્યક્તિ છું જ. તો અને આઈ થિંક એવરી એક્ટર કે કોઈ બી જે કેમેરા સામે કામ કરતો એમની બે પર્સનાલિટીઝ હોય જ. સો વેન આઈ એમ વર્કિંગ સો યુ હેવ સીન મી ઓન સેટ ઓલ્સો. તો ત્યારે હું બહુ જ અલગ છું. આઈ એમ વેરી પ્રોફેશનલ. આઈ એમ વેરી પ્રોફેશનલ ટુવર્ડ્સ માય વર્ક. પ્રોફેશનલ કરતાં બી મને એ વખતે માત્ર મારું કામ દેખાતું હોય છે કે ઓકે આ શોટ હું કઈ રીતે સારો કરું, આમાં હું કઈ રીતે વધારે XYZ જે બધી વસ્તુ હોય એ જ હોય છે. બટ ઇન રિયલ લાઈફ આઈ એમ વેરી બબલી. આઈ એમ હસતી કૂદતી બોલતી એકદમ કે મારા ફ્રેન્ડ્સ એવું કહેવું પડે કે આંચલ ચૂપ રહેતું હવે પ્લીઝ ચૂપ થઈ જાય એમ. એટલે અહીંયા હું ચૂપ થઈ જાઉં છું બિકોઝ ઓફ માય વર્ક કે મારું કોન્સન્ટ્રેશન અલગ હોય છે. બટ ઇન રિયલ લાઈફ આઈ એમ વેરી વેરી ડિફરન્ટ, વેરી નોર્મલ પેલી ગર્લ નેક્સ્ટ ડોર વાળી વ્યક્તિ છું હું. સો એ રીતે અલગ છું. આઈ ફીલ. ઘરમાં લાડકી આંચલ કોણ છે? લાડકી આંચલ મતલબ કે મમ્મીના ફેવરેટ છો, પપ્પાના ફેવરેટ છો, ભાઈના ફેવરેટ? બધાના જ. કારણ કે છે ને સૌથી બેસ્ટ વસ્તુ સૌથી નાની છું ઘરમાં. એટલે મને પહેલેથી છે ને આમ લાડથી જ મોટી થઈ છું એમ કે એકદમ લાડ કરીને જ મને મોટી કરી છે. સો બી ઇટ મારો ભાઈ હોય એટલે ભાઈથી તો નાની હું એટલે એની જવાબદારી આવે કે અચ્છા પેમ્પર્ડ. ભાઈની તો એવી હંમેશા કમ્પ્લેન રહી છે પપ્પાને કે તમને છે ને કાયમ આંચલ જ દેખાય છે. મમ્મી બી મને બહુ જ વાલ એટલે મારા ભાભી પણ એટલે પહેલેથી એમ કે બા દાદા જ્યારે હતા ત્યારે બી એટલે એ વસ્તુ છે. પણ માય ફેવરેટ પર્સન ઇઝ માય મોમ કે મારી આમ હ્યુમન ડાયરી છે. હું એને કંઈ બી કહી શકું. ઇવન વેન આઈ ગો હોમ ફ્રોમ માય શૂટ આઈ ટેલ હર એવરીથિંગ એમ કે આજે આવું થયું મમ્મી, આજે આવું થયું બોલ, ડિરેક્ટરે આવું કીધું મને, આ બધું જ નાનપણથી જ. ઇવન હું સ્કૂલમાં હતી ને સો મને યાદ છે હું 5th કે 6th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે મારી મમ્મીએ એવું મને કીધું હતું પેલી નવી પ્યુબર્ટી હિટ થઈ હોય આ તે. મમ્મીએ મને એવું કીધું હતું કે જીવનમાં તારે કંઈ બી કહેવું હોય ને બેટા તું સંકોચ વગર આવીને મને કહેજે. કોઈ તું તારા બીજા કોઈક ફ્રેન્ડને કહીશ એ તને ગેરમાર્ગે દોરે એના કરતાં તું અમને કહીશ ને તો અમે તને હંમેશા ગાઈડ કરીશું. તો ઓલવેઝ શેર વિથ અસ, વી આર યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો નાનપણથી જ આદત છે સ્કૂલ ટાઈમથી કે જઈને મમ્મીને તો બધું કહી જ દેવાનું. હા એવું થાય ક્યારેક હજી મારી મમ્મીની એવી કમ્પ્લેન હોય છે કે તું મોટી થઈને તું સમજણી થઈને ત્યારથી બહુ બદલાઈ ગઈ છે કે સારી વસ્તુઓ શેર કરીએ પણ દુઃખ ના કરવા જતા હોઈએ કે કંઈક સમ ઇમોશનલ થિંગ વી ડોન્ટ શેર. કારણ કે એવું થાય કે યાર આપણા લીધે કેમ મમ્મી ખોટું વિચારશે આ તે. પણ હા સ્ટીલ આઈ શેર ગુડ થિંગ્સ અત્યારે એવરીથિંગ વિથ હર. અને બાકી યસ જ્યારે તમે રડતા હોય અને મતલબ માનો ફળો તો ગમે તેટલા મોટા થઈ જાઓ ને તો બી એ તો મિસિંગ ઓલવેઝ થાય કોઈ બી મુમેન્ટ. તો જ્યારે તમે અત્યારે પણ ક્યાંક તમને એવો ફેસ આવે અને માનો ફળો મળી જાય કે બહુ થાકીને આવ્યા છો અને મમ્મી બેઠી છે ખોળ અને ડાયરેક્ટ જઈને બસ બેસ આમ સૂઈ જ ગયા તો એ ફિલિંગ કેવી હોય છે? એને હું શબ્દોમાં વર્ણવી બી નહીં શકું કારણ કે દેટ ઇઝ ધ બેસ્ટ ફિલિંગ ઇન ધ વર્લ્ડ, ધી બેસ્ટ. અને હાલની તારીખમાં મને આદત છે, આઈ એમ નોટ કિડિંગ, કે હું સવારે જેવી ઉઠું અને નીચે જઉં એટલે સૌથી પહેલાં બીજું બધું જ કર્યા વગર હું જઈને મારી મમ્મીને હગ કરીશ સૌથી પહેલાં. ઇવન વેન આઈ કમ હોમ ફ્રોમ શૂટ સૌથી પહેલાં પેલું ના હોય પેલું મમ્મી ક્યાં છે, પપ્પા બિચારા બેઠા હોય તો બી મમ્મી ક્યાં ગઈ, બહાર છે ક્યાં છે, એટલે સીધું પહેલું જ આખા ઘરમાં મમ્મીને શોધવાનું શરૂ થઈ જાય. બહુ જ થાકેલી હોઉં ને ત્યારે તો હું હાલની તારીખમાં એવું ઘણી બધી વાર થાય છે કે મને ઊંઘ ના આવતી હોય, બેચેની હોય આ તે, તો હું રાતના અડધી રાત્રે મારી મમ્મીને ફોન કરું, એટલે સામેના રૂમમાં જઈને પણ ફોન કરું કે મમ્મી ઊંઘ નથી આવતી આવીને, તો મમ્મી મને માથે હાથ ફેરવીને હાલની તારીખમાં સુવડાવે છે. બહુ જ બધી વખત એવું થયું છે કે ના આવતી હોય, આઈ એમ નોટ ફિલિંગ ગુડ. અને બહુ બધી વાર એવું બી થાય કે મમ્મી સૂતી હોય કે કંઈ બી હોય તો જઈને આમ પેલું આમ નાના છોકરાને જેમ આમ ઘૂસીને એની બાજુમાં જઈને સૂઈ જવું, એના ખોળામાં સૂઈ જવું. એટલે કહેવાય ને એ શાંતિ આપે છે ને એ શાંતિ તમે ક્યાં અનુભવશો? આવો નિસ્વાર્થ પ્રેમ તમને કોણ કરી શકે? માં જેવો પ્રેમ કોઈની તાકાત જ નથી કે તમને માં જેવો પ્રેમ કોઈ કરી શકે. અને એટલે જ એમ જીવનમાં મારું બધું જ એવું છે કે ભગવાન એન્ડ માય ફેમિલી, એમ કે આ બે જ વ્યક્તિ મને ખ્યાલ છે નિસ્વાર્થ પ્રેમ મને કરે છે.
બાકી બધા તો સ્વાર્થી લોકો હોય છે. સ્કૂલમાં જતી આંચલ અને આજે કોઈ ફિલ્મમાં જતી આંચલ બંનેમાં ફરક છે. તો પેલી 2 ચોટીવાળી આંચલ આજે મમ્મી ક્યાંક એવું કંઈક કે લાઈન તને આજે ચંપી કરી દઉં. હા, એવું થતું હોય, પણ હું બહુ પેલી એ થઈ ગઈ મોટા થઈને છે ને, હું પોતે જ એવું સ્વીકારું છું કે બાળકો મોટા થાય ને એટલે ક્યાંક ને ક્યાંક બગડી જતા હોય છે. એટલે પહેલાં તો કેવું કે ચંપી પેલું સ્કૂલમાં જખ મારીને કરાવી જ પડે કે બેસા ચાલે જ નહીં, એક તો કમ્પલસરી હોય સ્કૂલમાં. હવે મમ્મીઓ કે તો ના નથી કરી મમ્મી, ના કાલે શૂટ છે, હવે તેલ ના નંખાય, આમ તેમ એવું બધું. પણ હા, એવું થતું હોય છે યાર. મને સ્કૂલ ડેઝ એવું થાય યાર. યુ મિસિંગ સ્કૂલ? ઓફકોર્સ, નો ડાઉટ અબાઉટ ઇટ. આઈ કેન ડુ એનીથિંગ કે અગર મને ફરી જીવવા મળે. કેટલા સરસ નહોતા આપણે લોકો, આમ કેટલું સરસ હતું. ઇનોસન્સ, કોઈ જ દુનિયાની ચિંતા નહીં, કોઈ પૈસા કમાવાની ચિંતા નહીં. એટલે બારી દઉં, તમે એટલા પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં હતા કે ટ્યુશન જવાનું, સ્કૂલ જવાનું, ઘરે રહેવાનું, નીચે રમવા જાઓ એ. એટલે બહુ સરસ, બહુ ઇનોસન્ટ હતા. દુનિયાએ મોટા કરી નાખ્યા આપણને. જ્યારે એ નાનપણના ફ્રેન્ડ આજે જે મોટા થઈને મળે છે ત્યારે કદાચ એનો એક સ્ટેજ એવો આવી જાય છે કે મેરેજ કરી લે છે, કાં તો એના બીજા ફ્રેન્ડ્સ આવી જાય છે એની લાઈફમાં. તો એ જે બાળપણના ફ્રેન્ડ્સ હોય છે, જે ફિલિંગ્સથી એ લોકો જે રહ્યા હોય, એ જ ફિલિંગ્સ અત્યારે કેમ નથી રહેતી? એ અગેન એ જ વસ્તુ છે ને કે બધા પોતપોતાના કામમાં એટલા બિઝી થઈ ગયા છે. બધા પહેલાં છે ને, જ્યારે આપણી નાનપણમાં ફ્રેન્ડશિપ હતી ને, ત્યારે આપણે મગજનો ઉપયોગ નહોતા કરતા. આપણે બસ દિલથી કે આ ફ્રેન્ડ છે, આ મારી ફ્રેન્ડ છે, આ મારો ફ્રેન્ડ છે, એ રીતે આપણે સાથે રહેતા હતા. હવે કેવું, બધા પોતપોતાના જીવનમાં આવી ગયા, ક્યાંક ને ક્યાંક મગજનો ઉપયોગ વધારે થવા માંડ્યો કે અચ્છા, અહીંયા અત્યારે મારી પાસે ટાઈમ નથી, આનાથી શું ફાયદો છે, આની જોડે ફ્રેન્ડશિપ રખાય ના રખાય, એવા બધા. ફ્રેન્ડશિપમાં તો એવા સવાલો આવવા જ ના જોઈએ. ગ્લેડલી ટચવુડ, મારે હજી એ નાનપણના જે મિત્રો છે કે જે હું નર્સરીથી ઓળખું છું અને હાલની તારીખમાં મિત્રો છે. એ વખતનો ટાઈમ અલગ હતો અને હવે હું એવું પણ સમજું છું કે બધા પોતપોતાની લાઈફમાં બિઝી હોય, કંઈ હું પણ રોજ ના મળી શકતી હોય, રોજ વાત ના થઈ શકતી હોય. પણ હું એટલે જ બહુ જ બિલીવ કરું છું કે જે પહેલાંની ફ્રેન્ડશિપ હોય ને, સો આઈ ઓલવેઝ બિલીવ કે માય ફ્રેન્ડ્સ આર ધોઝ હુ ન્યૂ મી સિન્સ આઈ વોઝ નથિંગ. એટલે મારા હાલમાં બી નજીકના મિત્રો એ છે જે મારી સાથે એ વખતથી છે જ્યારે હું કંઈ જ નથી. એટલે કાલ ઉઠીને હું રસ્તા પર આવી જાઉં તો બી એ મારા મિત્રો રહેશે, કાલ ઉઠીને હું બહુ જ મોટી સુપરસ્ટાર બની જાઉં ને તો બી મારા મિત્રો રહેશે. એ લોકોને મારા કામથી કંઈ જ લેવા દેવા નથી. એ લોકો મારી જોડે મારા લીધે છે, બિકોઝ ઓફ હુ આઈ એમ, નોટ બિકોઝ ઓફ વોટ આઈ એમ. સો એવી ફ્રેન્ડશિપ્સ ટચવુડ મારી પાસે છે, એવા 4-5 લોકો મારી પાસે છે અને એક બી ઇન્ડસ્ટ્રીના નથી. ક્લેરિફાઈ તમે પૂછે એ પહેલાં છે, કારણ કે ઓફકોર્સ એ મારા નાનપણના મિત્રો છે. તો યસ, આંચલ માટે ફ્રેન્ડશિપની ડેફિનેશન શું છે? ફ્રેન્ડશિપ એટલે એ સપોર્ટ સિસ્ટમ છે ને જેની તમને મતલબ તમને આઈડિયા જ નથી કે તમને જરૂર છે, પણ છે. કારણ કે તમે બધું જ શું કહેવાય, તમે બધું જ શેર બધા સાથે ના કરી શકો. દુનિયા ઇઝ વેરી મતલબી અને એમાં તમારી સાથે અચ્છા ફ્રેન્ડશિપ એવી બી હું શું કહેવાય ફ્રેન્ડ્સની વાત નથી કરતી કે હું આઈ વર્ક ફ્રેન્ડ્સ આ તે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્યોર ફ્રેન્ડશિપ્સ દેટ આર ધેર. એટલે મારા માટે તો એવા મિત્રો છે કે અડધી રાત્રે પણ મેં ખાલી ફોન કર્યો હોય કે 3-4 વાગે કે યાર આવું થયું છે, એ લોકો 5મી મિનિટે મારા ઘરની બહાર ઊભા હોય મારા માટે. અને દે હેવ બીન ધેર લાઈક એનીથિંગ. અચ્છા, મારું મૂવી રિલીઝ થયું હશે કે કંઈ બી હશે ને તો સૌથી વધારે એ જ લોકો ઉડાવતા એઝ ઇન આઈ સ્ટીલ રિમેમ્બર કે મારી કોઈક થિયેટર વિઝિટ્સ ચાલી રહી હતી અને આઈ મેટ ધેમ, બધું પત્યું પછી હું એકદમ પ્રોપર રેડી થયેલી હતી અને હું એ લોકોને મળી, આ શું બધું પહેર્યું છે, આવું તો પહેરી નવાતું હોય, આ તો કેવી લાગે. એટલે સાવ રોસ્ટ જ, ક્યારે અપ્રિશિએટ પેલું ખોટી તારીફો, સરસ લાગે છે આવું બધું નહીં. પણ એવા લોકો છે ને કે મારા માટે કોઈને મારી બી દેશે, હું ખોટી હઈશ તો મને બી મારશે. એવી એ પેલી આમ પ્યોર, હું કઈ રીતે એક્સપ્લેન, એ મારા માટે બહુ જ એ છે કે મારા ફેમિલી પછી એ 4-5 લોકો જે છે એ બધું જ છે, કારણ કે એ લોકોને મારાથી કોઈ જ સ્વાર્થ નથી. સો યસ, એક એવી નોર્મલ હેબિટ કે જ્યાં લોકોને કે તમારા ફ્રેન્ડને એવું લાગે કે આ શું, તો એ કઈ છે? હવે મને નથી ખબર એને અજીબ કહેવાય કે ના કહેવાય,
પણ હા, મને છે ને એક એવી આદત છે કે આઈ ટોક ટુ માય લાલા. એટલે મારા ઘરે કૃષ્ણ ભગવાનનું જે લાલો કહીએ આપણે, તો મને લાલા સાથે વાત કરવાની બહુ જ આદત છે. એટલે અને એવું ને એવું હોય કે એમને હેરાન ના કરાય અમુક વખતે, અમુક સમયે કે સૂતા હોય આ તે, પણ મને કંઈ બી થતું હોય ને એટલે હું જઈને બેસી જાઉં એમની સામે અને બધી જ વાત કરું કે ખબર છે આવું થયું આમ. અને એક ભાઈ જોડે કઈ રીતે વાત કરતા હોય, એક ભાઈ જોડે, એક મિત્ર જોડે, હું એ રીતે એમની સાથે વાત કરું ને આઈ શેર એવરીથિંગ. ઇવન હું ગુસ્સે બી હોઉં તો કહી દઉં કે યાર જો તમે આવું કર્યું ને આમ તેમ, મતલબ ખુશ હોઉં, ગુસ્સે હોઉં, દુઃખી હોઉં, બધું જ જઈને એને કહેવાનું. મને એવું લાગે છે કારણ કે મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને, સારું ખરાબ ખોટું, ઇટ્સ બિકોઝ ઓફ હિમ, કે એ કરાઈ રહ્યા છે. કારણ કે એને ખબર છે કે આની જરૂર છે. હી ઇઝ મેકિંગ મી સ્ટ્રોંગ, હી ઇઝ ગિવિંગ મી એવરીથિંગ. તો મને હવે આને ખબર નહીં અજીબ કહેવાય કે ના કહેવાય, આઈ નેવર સેડ ધીસ, પણ હા, મને બહુ જ આદત છે કે લાલા સાથે વાત કરવાની, એને રમાડવાની. એટલે મને કોઈ અગર પર્સનલી કોઈ જોઈ જાય ને તો એવું લાગે કે આ શું કરી રહી છે, કારણ કે હું એકદમ માં ચીકું માં દીકું શું કરે છે આમ તેમ આમ, એટલે બધું જ એવી જ રીતે હું, એટલે મને આ એક મારી આદત છે. જ્યારે એક સિરિયસ વે હોય અને ત્યારે લાલાનો રિઝર્વ હોય તો ત્યારે કયો મંત્ર યુઝ કરો છો અને ક્યારે કઈ રીતે લાલાને એક આજીજી કરો છો? એટલે છે ને પેલું કહેવાય ને કે કૃષ્ણ ભગવાનને ખુશ કરવા હોય ને તો હિઝ વે ઇઝ થ્રુ શ્રી રાધા રાની. એટલે હું આમ એવી રીતે એવું કહું કે તમે આજે આવું મોં ફૂલાઈને બેઠા છો કે આવું કંઈ છે, હમણાં રાધાજીને ખબર પડશે તો એ તમારે આવી રીતે જોવા છે. પછી છે ને એનું મિરર આવે તો એનું મિરર બતાવું કે જો કેટલો સુંદર લાગે છે તું અત્યારે, જો કેટલો ક્યુટું લાગે છે આ તે બધું. એટલે એ મનાઈ લો. અને લિટરલી આઈ હેવ સીન દેટ ચેન્જીસ. હું પહેલાં નહોતી બિલીવ કરતી કે આવું હોય, પણ મેં લિટરલી જોયું છે કે ઘરમાં કંઈક થયું હોય ને કંઈક, તો એનું લિટરલી હી ઇઝ સેડ, એના તમે મુખમાં જોઈ શકો કે આ પણ ખુશ નથી. તમે ધ્યાનથી જુઓ ને તમને એના મતલબ યુ કેન સી વોટ હી ઇઝ ફીલિંગ એમ. અને એટલે બહુ જ બધી રીતે હું એને મનાવતી હોઉં છું. મારા માટે હું જે મંત્રો વાપરું છું, જે મને શાંત કરે છે, ધેટ આર ડિફરન્ટ, પણ એને તો એવું એમ. અને એટલે ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. પણ મને એકવાર બતાવો કે ના એ તો મારી ને એની વાત છે ને, લાલા વચ્ચેની વાત છે. હવે છે ને તમારું પેશન કે લોકો તમને ફ્રીમાં ડીએમ કરે છે, એટલે ફ્રીમાં પણ હવે એક ટ્વિસ્ટ એવી છે કે ડેન્ટલની જે ટ્રીટમેન્ટ હોય કે કોઈ એડવાઇસ હોય કે કંઈ પણ વસ્તુ છે, તો કેટલા લોકો ફ્રીમાં એવા ડીએમ કરી ગયા છે કે યાર. એટલે પહેલાં જ્યારે મારું ભણવાનું ચાલતું હતું ને ત્યારે કેવું ડેન્ટિસ્ટનું મૂકતી હોઉં, કોલેજની કોઈક સ્ટોરી નાખતી હોઉં, ત્યારે તો લોકોના એટલા અજીબો ગરીબ કે બેન અમને છે ને, બેન તો નહીં પણ કે અમને અહીંયા દાઢમાં દુખે છે કે મારે દાઢ કઢાવી છે તો ક્યાં આવી શકું, ક્યાં આવા એટલા અલગ અલગ કે મને આવું થઈ રહ્યું છે શું. એટલે એમને એવું હોય બિચારા કે હું રિપ્લાય કરીશ, પણ એ વખતે તો હું ભણતી હતી એટલે આવી તો બહુ આવતું હોય કે યુ વુડ બી ધ મોસ્ટ બ્યુટિફુલ ડેન્ટિસ્ટ ને એવું બધું આવતું. પણ હજી ક્લિનિક ખોલ્યું નથી આપણે, એટલે હજી વાર છે. હમણાં તો એ પ્રેક્ટિસ નથી કરી રહ્યું ડેન્ટિસ્ટનું, પણ આવતું હોય, ઘણા ડીએમ્સ આવતા હોય ફ્રીમાં ટ્રીટમેન્ટ લેવા માટે. એવો કે વિચિત્ર ડીએમ કે જે તમને એવું લાગે કે આવા લોકો છે? આવતા હોય યાર, બધી વિચિત્ર કહો ને તો વિચિત્ર તો એવા હોય કે હું જોઈને જ આમ એ થઈ જઉં. મને હવે ફરક નથી પડતો. હેટ કોમેન્ટ્સ આવતી હોય, લકીલી બહુ જ ઓછી આવે છે કે 100માંથી 1 હેટ કમેન્ટ હશે. જેન્યુઅનલી આઈ એમ ગ્લેડ એન્ડ લકી કે એવું છે. બાકી બહુ જ પેલી ચીપ કોમેન્ટ્સ આવતી હોય ને ચીપ ડીએમ્સ આવતા હોય, ત્યારે મને એવું થાય કે પેલું અંદરની છે ને, જે મારા મમ્મી પપ્પાએ મોટી કરી છે ને અમદાવાદી છોકરી છે કે આને એક લાફો મારીશ ને સામે હિંમત ને થાય ભાઈ એક જ ચોડીશ ખાલી, એવું એ વખતે થતું હોય. પણ એ 2 મિનિટ હોય કે દેન યુ આર લાઈક હુ કેર્સ, આઈ ડોન્ટ ગીવ અ ડેમ અબાઉટ ઇટ એવું. અને બાકી તો આવતા હોય છોકરાઓ તો અમુક બહુ આમ સરસ બધું ગૂગલ પરથી ઉઠાવીને આમ એકદમ ફ્લર્ટી લાઇન્સ, અને અમુક લોકો સીધા લગ્નના પ્રપોઝ કરતા હોય ડીએમમાં. અમુક લોકો એક કોઈક ફેન છે વર્ષોથી રોજે મને 100 વખત આઈ લવ યુ મોકલે. એટલે આવું બધું થતું હોય તો એને આઈ રિસ્પેક્ટ ઇટ કે ઓકે દેટ ઇઝ ડિફરન્ટ. ચીપ કોમેન્ટ્સ હોય ને એમાં ગુસ્સો આવે છે હવે.
ઉકેળો તો રહેવાનો જ બધે. ગુસ્સો આવે ત્યારે એ રિએક્શન કેવું? કશું નહીં, 2 મિનિટનું હોય, રૂમમાં હોઉં ક્યાંક હોય કોઈ સાથે કે મતલબ કાઢી લો. હું ખાલી બોલીને, મારું એવું છે હું બોલી લઉં એટલે શાંત થઈ જાઉં, એટલે બોલી કાઢું એટલે પતી ગયું હોય. જ્યારે તમે ખુશ હો, બહુ હેપી છો, તો તમે કોને ડીએમ કરો? કોઈ જ નહીં, કોઈ નહીં. કોઈ જ નહીં. હું અત્યારે બતાવી શકું, મારા ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલી વ્યક્તિ મારી મમ્મી છે અને પછી ફ્રેન્ડ્સના 2-3 ગ્રુપ છે. મને આદત જ નથી. આઈ એમ નોટ એટ ઓલ અ મેસેજ પર્સન ઓનેસ્ટલી. એટલે હું ફોન કરી શકું, હું મારી મમ્મીને કે કંઈ પણ, ઇવન મેં મૂવી સાઇન કરી હોય કંઈ બી, અને સૌથી પહેલું આઈ ઇન્ફોર્મ સમવન ઇઝ માય મોમ કે મમ્મી સાઇન કરી છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે હુ ઇઝ ઇન કેનેડા રાઇટ નાઉ, એને કહું. મારા જે ફ્રેન્ડ્સ છે અહીંયા, એટલે એ અમુક જ લોકો છે જેને હું આમ એકદમ ખુશ હોઉં તો શેર કરું. એમાં મેસેજ ના હોય કે ડીએમ ના હોય, સીધો ફોન જ હોય એવું. તમારા મમ્મીને કોલ કરો ને અત્યારે, ભાઈ ફોન આપ. શું કરું વાત? હું બોલું એટલે તમારે બોલાવડાવો. બિચારી કઈ અડે. પણ કહો તો ખરી. આઈ લવ યુ. બોલ બેટા. શું કરે છે? રસોઈ દીવા કરે રસોઈ કર. અચ્છા. આઈ લવ યુ મમ્મી. આઈ લવ યુ ટુ બપોડી. કેમ કંઈ નહીં, સારું. અરે પોડકાસ્ટમાંથી ને એવું કીધું કે મમ્મીને ફોન કરો એટલે મેં કીધું. અચ્છા ઓકે. લવ યુ ટુ. કંઈ નહીં, સારું સારું. જેમ વિજય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. क्या बात है, जोरदाર. કેટલા ક્યુટ છે. બહુ જ ક્યુટ છે, બહુ જ ક્યુટ છે. બબે પ્રેમ પ્રકરણ ચાલુ કર. સૌથી અઘરો ટોપિક આવ્યો. સારું. સારું. દેવી ઓર સજનો. આચલને ક્યારે પ્રેમ થયો છે? થયો છે, થયો છે. અને અનફોર્ચ્યુનેટલી થયો છે. અચ્છા. નામ નહીં પૂછું. કહીશ પણ નહીં. ઓકે. અને એ પ્રેમ તમે હવે કઈ રીતે યાદ કરો છો? એક ગ્રેટિટ્યુડ કે રિગ્રેટ? સો દેર ઇઝ વન થિંગ ઇન માય લાઈફ દેટ આઈ ડોન્ટ રિગ્રેટ એનીથિંગ આઈ હેવ ડન. કારણ કે મને એવું જ લાગે છે કે બધી જ વસ્તુઓમાંથી આઈ હેવ લર્ન્ટ સમથિંગ. કોઈના કોઈ લેસન મળ્યું છે, શીખ મળી છે, તો આઈ ડોન્ટ રિગ્રેટ ઇટ. હા, એવું બી નહીં કહું કે ગ્રેટિટ્યૂડ, એવા વ્યક્તિ નહોતા કે મને ગ્રેટિટ્યૂડ ફીલ કરું કે ઓ ગિવન મી સમથિંગ ગ્રેટ ઇન માય લાઈફ. પણ હા, જસ્ટ અ મેમરી જે તમે ક્યારેય નહીં ભૂલાઈ શકો. એ મેમરી રીતે હું એ યાદ આવતા હોય કે કારણ કે છે ને, તમે જીવનમાં ઓનેસ્ટલી ક્યારે મૂવ ઓન વાળી જે વસ્તુ છે ને બધી બહુ શેલો છે. તમે મૂવ ઓન નથી થતા. હા, ક્યાંક ને ક્યાંક તમે જીવન સાથે જીવતા શીખી જાઓ છો, પણ એ સ્કાર એ ધીમે ધીમે ઓછો થાય, પણ એ સ્કાર રહે જ. એટલે એ સ્કાર આઈ ફીલ રહે છે જ. એટલે હતા જીવનમાં એવી રીતે યાદ કરો. પહેલો પ્રેમ ક્યારેક ખોટી જગ્યા પર થતો હોય તો પોતાને બ્લેમ કરો કે નસીબ? બ્લેમ તો નહીં. ઓનેસ્ટલી વિથ ટાઈમ છે ને, હવે મેં એવું એક્સેપ્ટ કરી દીધું છે કે આઈ એમ અનલકી ઇન લવ. ઓકે. જેન્યુઅનલી મને એવું જ બહુ જ એવું થાય છે કે આઈ એમ અનલકી ઇન લવ. અને ઠીક છે, નથી મળ્યો. મને પહેલાં બહુ જ એવું થતું હતું કે પ્રેમ તો કેમ ના મળે. એ તો કેટલું આમ જ્યારે નાના હતા ત્યારે બી કે પ્રેમ તો ઇઝ વેરી નોર્મલ થિંગ, મળે જ ને, એમાં શું હોય. લોયલ્ટી ને ટ્રસ્ટ ને એ બધી વસ્તુ તો કેટલી નોર્મલ છે, તો હોય જ, એમાં શું. પણ જ્યારે વિથ લાઈફ આઈ ડિડન્ટ ગેટ દેટ, ત્યારે મને એવું થયું કે આ સૌથી અઘરી વસ્તુ છે. પ્રેમ ઇઝ ધી મોસ્ટ ડિફિકલ્ટ ટુ ગેટ અત્યારના સમયમાં. અને હું સાચા પ્રેમની વાત કરું છું. અત્યારે જે બધું ચાલી રહ્યું છે જેન્ઝીઓમાં, એ તો એની તો વાત જ નથી કરતી. હું બહુ જ જે ઓલ્ડ સ્કૂલ લવ વિશે વાત કરું છું. ને આઈ એમ એન ઓલ્ડ સ્કૂલ પર્સન કે જે પેલો એકદમ જૂનો પ્રેમ કેવો હતો એમાં બિલીવ કરે. તો એવું મેં ક્યાંક ને ક્યાંક હવે એક્સેપ્ટ કરી લીધું છે કે ઇટ્સ ઓકે ના મળે તો. બીજું બધી વસ્તુઓ તો સારી છે ને, એક પ્રેમ જ નથી ને જીવનમાં. બાકી તો બધું જ છે. સારું કામ, ગુડ ફેમિલી, ગુડ ફ્રેન્ડ્સ, ગ્રેટ વર્ક, બધું જ છે. તો ઠીક છે ને, ના મળે તો.
ઇટ્સ ઓકે. અત્યારે સિચ્યુએશન છે, બધી શિપ ચાલુ થઈ છે. તો તમારા મતે આ શિપ માટે શું કહેવું? મારા માટે તો એક જ શિપ હોય, દેટ ઇઝ રિલેશનશિપ, દેટ ઇઝ કમિટમેન્ટ. આ બધી શું શેની સિચ્યુએશનશિપ, મતલબ શું ચાલી રહ્યું છે મને તો અડધાના મતલબ જેન્યુનલી નહીં ખબર. એક ખાલી સિચ્યુએશનશિપનો મને મતલબ ખબર છે, બાકી પેલું શું ચાલે છે બેન્ચિંગ, હવે એનો મતલબ મેં બધું પેલું રીલ્સમાં સાંભળેલી વાતો છે અને બધું હમણાં બી પેલા અત્યારના પેલા જેન્ઝી છોકરાઓને મળીને, હું પોતે જેન્ઝીમાં આવું છું બાય ધ વે, હું 2001 બોર્ન છું, એટલે આઈ એમ અ જેન્ઝી બટ આઈ એમ નોટ અ જેન્ઝી. એટલે જ્યારે હું આવા લોકોને મળું ને જે એકદમ કુલ રીતે કહેતા કે હા વી આર જસ્ટ ઇન અ સિચ્યુએશનશિપ, આઈ એમ ડેટિંગ ધીસ ગર્લ એન્ડ પેલું ઓપન મેં તો શું તમે આમાં હું એક કાનપટ્ટાની આલું તો તમને ભાન પડે. એટલે મારા માટે ઓનેસ્ટલી ધેર ઇઝ ઓનલી વન શિપ, કે રિલેશનશિપ હોય જેમાં કમિટમેન્ટ આપો તમે અને એના પછી યુ મેરી, કે થિંગ્સ ફોલ ઇન ટુ પ્લેસ તો યુ મેરી. આ તો બધું મને કંઈ ખબર જ નથી પડતી ને એવા લોકો મારાથી દૂર જ રહે ને, એવા છોકરાઓ દૂર જ રહે ને તો બહુ સારું છે, બહુ જ સારું. મારે નથી જોઈતા આવા, નથી જ જોઈતા. તમે પ્રેમમાં વિશ્વાસ કરો છો? કેટલો? ઘણો. એટલે જીવનમાં પ્રેમ નથી મળ્યો એનો મતલબ એ થોડી છે કે પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય. આઈ ઓલવેઝ રિમેમ્બર ધેટ ફેઝ કે કંઈ નહીં અત્યારે નથી તો ઠીક છે, એક સમયે તો સરસ હતું ને, તો એ સમયે તો પ્રેમ હતો ને, તો આઈ ઓલવેઝ બિલીવ લાઈક ધેટ. અને પ્રેમ છે ને તમને ઘણી સ્ટ્રેન્થ આપે છે, બહુ જ સ્ટ્રેન્થ આપે છે. ઇફ યુ આર વિથ ધ રાઇટ પર્સન તે તમને અઢળક, એટલે તમને ખબર જ નથી હોતી પણ એ બહુ સપોર્ટ આપે છે. બિકોઝ ટુ લીવ અલોન ઇઝ ઓલ્સો વન ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ. તમે એ શીખી ગયા ને જીવનમાં તો તમે બધું જ કરી શકશો. પણ જ્યારે એ પ્રેમ હોય છે, આઈ હેવ સીન માય ફ્રેન્ડ્સ, આઈ હેવ સીન માય સેલ્ફ ઓલ્સો. હું પ્રેમમાં બહુ અલગ વ્યક્તિ થઈ રહું છું આખી, કે મારા માટે એ વ્યક્તિ જીવન થઈ જાય છે આખું, કે મારું કામ, ફેમિલી અને ધેટ પર્સન ઇઝ માય લાઈફ. કે એવું કહે છે ને કે આ સાચું, આ ખરાબ છે, આમ છે, ઓકે. મતલબ હું એટલી બધી ઇન્વેસ્ટ થઈ જાઉં છું ને, મારા માટે એવું છે કાં તો જરાય ના હોય, કાં તો હોય તો ફૂલ હોય, એટલે વચ્ચેનું મને ફાવતું જ નથી. એટલે આઈ ટોટલી ડેડિકેટ માય સેલ્ફ ટુ ધેટ પર્સન વેન આઈ એમ ઇન લવ. એન્ડ પેલું કહેવાય ને કે પછી ધીમે ધીમે હું સમજી કે યાર એ ક્યાંક ને ક્યાંક મને અફેક્ટ કરી રહ્યું છે, કારણ કે હું એવી વ્યક્તિ છું કે હું 1 ચાન્સ આપું, 2 ચાન્સ આપું, 100 ચાન્સ આપું કે હા કે ના કંઈક હશે, ઠીક છે. એટલે એક્ઝામ્પલ કે હું લિટરલી 100 ચાન્સ આપું ને પછી મને એવું થાય કે નહીં યાર, એટલે એટલીસ્ટ મને એક વસ્તુ સારી છેલ્લે લાગે છે કે મેં મારું પૂરું કર્યું ને, મેં મારું 1000% કર્યું ને, કે નીકળ્યા પછી મને રિગ્રેટ નથી રહેતી કે શિટ મારાથી કંઈક થઈ ગયું, કે મેં કંઈક ભૂલ કરી દીધી, કે આ કરવું જોઈતું હતું. એટલે કહેવાય ને આઈ ગીવ માય એવરીથિંગ અને સ્ટીલ હેઝન્ટ વર્કડ. સો એવું હોય છે કે અમને બી એવું નથી હોતું કે પ્રેમ મળી જતો હોય છે, પણ એટલે જ. હવે તમે કદાચ રિલેશનશિપમાં આવો તો નહીં આવું નથી લાગતું. એટલે હવે એવું થશે કદાચ કે મમ્મી પપ્પા જે શૂટ છે ત્યાં ઇન ફ્યુચર, હમણાં તો નહીં, પણ હા. પણ સોરી, કન્ટિન્યુ. કે એમાં ઇમોશનલ જોઈએ કે પીસ જોઈએ? એ પર્સન કેવું હોવું જોઈએ? ઇમોશનલી અવેલેબલ, જે સેન્સિટિવ હોય. કારણ કે છે ને ઓનેસ્ટલી હું બહુ જ સેન્સિટિવ વ્યક્તિ હું પોતે છું. એટલે મને કોઈક એવું જોઈએ છે જે સમજી શકે ઇમોશનલી કે હું શું કહેવા માગું છું. ધેટ અન્ડરસ્ટેન્ડિંગ મેટર્સ અ લોટ. અને એના કરતાં બી વધારે વોટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ થ્રુ લાઈફ, કે ઇગોઇસ્ટિક ના હોવું જોઈએ વ્યક્તિ. જ્યારે તમે એક રિલેશનશિપમાં હોવ અને ઈગો આવે બેમાંથી કોઈ બી એક જણમાં, ત્યાં રિલેશનશિપ છે ને પતી જતું હોય છે. એટલે એનું ખરાબ રસ્તે ચાલતું હોય છે કે ઈગો, 2 જણમાં કેમ ઈગો આવે? વેન યુ આર ટેલિંગ કે ધીસ ઇઝ ધ પર્સન આઈ લવ ધ મોસ્ટ ઇન ધ વર્લ્ડ, તો ઈગો આવવો જ ના જોઈએ. અને હું સૌથી વધારે હવે મને મેટર કરે છે દેટ ઇઝ લોયલ્ટી. નથી યાર, ખબર નહીં કેમ એવું છે. ને હું એવું નહીં કહું કે ખાલી છોકરાઓ જેવા હોય છે, ખાલી છોકરીઓ જેવી હોય છે. આઈ હેવ સીન રિલેશનશિપ્સ એમાં ક્યાંક ને ક્યાંક બંને સાઈડથી ખોટું થતું હોય છે,
કે છોકરીની એ ભૂલ હોય છે ઘણી બધી વખત છોકરાઓની, પણ મને મારા કેસની વાત કરું તો આઈ નીડ સમવન કે હુ ઇઝ વેરી લોયલ ઇન અ વે કે મારા માટે ફોર એક્ઝામ્પલ એવું હોય કે હું આ વ્યક્તિ સાથે છું તો સામે રણબીર કપૂર બી આવી જશે ને તો પણ મને ફરક નહીં પડે કે એ પ્રેમ હોય ને કે તમારા માટે દુનિયાનું સૌથી બેસ્ટ પર્સન આખી વર્લ્ડનું એ જ વ્યક્તિ છે, એનાથી વધારે તમને સારું કોઈ લાગવું બી ના જોઈએ ને અટ્રેક્ટ તો દૂરની વાત છે. એટલે અત્યારે છે ને એવું બધું બહુ નોર્મલ થઈ ગયું છે કે તમે રિલેશનશિપમાં હો છતાં યુ આર ડીએમિંગ, યુ આર ચેટિંગ વિથ અધર પીપલ અને પછી એને પાછું નામ આપે છે હેલ્ધી ફ્લર્ટિંગ. એટલે દેન વોટ ધ હેલ ઇટ ઇઝ. તો તમે આ વ્યક્તિ સાથે શું કરી રહ્યા છો? કાં તો ક્લિયર રહો ને કે નથી કરવું કે નથી, હું આઈ એમ જસ્ટ સીઈંગ કે આ જે પણ પછી ફરી જે બધું ચાલી રહ્યું છે. પણ મને એવું લાગે છે કે જ્યારે તમે પ્રેમમાં હો ને ત્યારે તમને એ વ્યક્તિથી વધારે સારું કોઈ લાગી જ ના શકે. સો આઈ રિયલી વોન્ટ કે સમવન હુ ઇઝ લોયલ, હુ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, હુ ઇઝ ટ્રસ્ટવર્ધી, કે એ ગમે ત્યાં હોય ને એને મારી પર ટ્રસ્ટ હોય, મને એ વ્યક્તિ પર ટ્રસ્ટ હોય, બીજું કંઈ જ નહીં હોય ને જેન્યુઅનલી ચાલશે. જેન્યુઅનલી કે મને એવું નથી જોઈતું. ઇવન આઈ વોઝ ટોકિંગ વિથ માય મોમ ફ્યુ ડેઝ બેક, કારણ કે હું ઓપનલી વાત કરતી હોઉં છું કે અમે જ વાત કરતા તો મને નથી જોઈતું કે અલ્ટ્રા રિચ છોકરો હોય ને આ ગાડી ફેરવતો હોય ને આ નથી જોઈતું મારે. હું એ શું કરીશ, એ એલવીની બેગ અપાવશે કે આની બેગ આ તે, એ તો બધું પહેલાં તો હું જાતે જ કરી શકું છું, હું જાતે જ કરીશ. મને એટલે જ મારા પેરેન્ટ્સે સેલ્ફ મતલબ ઇન્ડિપેન્ડન્ટ બનાવી છે. હું દુઃખી હઈશ અને છોકરો સારો નહીં હોય, જીવનમાં મારા લગ્ન થઈ જાય, હું દુઃખી હઈશ તો હું શું એ એલવીની બેગને કહીશ કે મારી જોડે આટલું દુઃખ છે, મને સમજ. વોટ ઇઝ ધ મતલબ એ મટીરિયાલિસ્ટિક થિંગ્સ છે ને બહુ જ શેલો, બહુ જ પેલી વાત છે. એટલે માણસ તરીકે અને માણસાઈ હોવી જોઈએ વ્યક્તિમાં. હી હેઝ ટુ બી અ ગુડ પર્સન. એટલે એવું નહીં કે ખાલી મારી સાથે ના, ઇન જનરલ એ વ્યક્તિ કેવું છે કે ઇઝ હી ટ્રીટિંગ એનાથી નાની જે વ્યક્તિઓ હોય એને પ્રેમથી કાઇન્ડનેસથી વાત કરે છે કે ત્યાં તોછડાઈથી વાત કરે છે ને દેન ઇઝ ગેટિંગ કાઇન્ડ ટુ મી. તો એનો કોર નેચર હશે એ તો ક્યાંક ને ક્યાંક પછી મારી સાથે આવવાનો જ છે ને. એટલે આઈ નો મારે છે ને એકચ્યુઅલી મેં પીએચડી કરી રાખી છું, જેટલું બોલી રહ્યું છું મને એવું થાય છે કે ઓ ભાઈ આ ચાલ ચૂપ થઈને એટલું. પણ હા, એટલે વિથ ટાઈમ આઈ હેવ લર્ન્ટ અ લોટ ઓફ લેસન્સ, અ લોટ. મેં એવા વ્યક્તિઓ જોયા છે કે 10-10 વર્ષે સાચો રંગ બતાવે છે, 10 વર્ષે, કે તમારી દુનિયા હલી જાય કે ઓ શેટ આ શું એમ કે એટલે તમને એવું થાય ને કે 10 વર્ષે તો કઈ રીતે કોઈ માણસ ફેક હોઈ શકે એમ, પણ 10 વર્ષે જો અગર લોકો એમનો સાચો રંગ બતાવતા હોય તો હાઉ કેન યુ ટ્રસ્ટ એનીબડી એમ. બહુ જ એટલે મને ક્યાંક ને ક્યાંક એવી બિલીફ છે કે જો હું પ્યોર હોઈ શકું પ્રેમમાં અને મારી વિચારસરણી આવી છે ને તો આ કોઈક છોકરો તો હશે જ ને એવો. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે જ નથી, પણ મારી મમ્મી એક્સપ્લેન કે તું આવી છે તો તારા ભાઈને જોઈ લે, તું આ વ્યક્તિને જો, કેમ નથી, હોય જ છે સારા લોકો. તો મે બી લખ્યું હશે તો આવશે. બાકી આપણે અત્યારે આઈ એમ કમ્પ્લીટલી ઇન રિલેશનશિપ વિથ માય કામ, વિથ માય વર્ક એન્ડ માય ફેમિલી. બાકી હા, એટલે એ જ આવી ગયું ને, લાલો તો છે જ. હું તો એવું કહું જ છું કે અગર મેં પ્યાર કહું ના તો કૃષ્ણ સમજના એમ. મારા માટે પ્રેમ જ એ છે, એ જ એણે જ આપ્યો છે યાર, એણે અલગ લેવલનો પ્રેમ આપ્યો છે. તમે પ્રેમ કરતા કરતા પ્રેમમાં ખોઈ ગયા છો? પ્રેમ કરતા કરતા પ્રેમમાં એટલે એવો કે પાર્ટ આવ્યો કે ના આના સિવાય કંઈ નથી? કાયમ હું પ્રેમમાં ત્યારે જ પડું છું જ્યારે મને ખબર છે કે આના સિવાય કંઈ નથી. એટલે આઈ ટેક માય ટાઈમ. એટલે વસ્તુ જે છે ને, આઈ ટેક માય ટાઈમ. હું બધું આમ શ્યોર થઉં કે ઓકે આ લાસ્ટ કરતાં બી કે ધીસ ઇઝ ધ ફાઇનલ વન એમ. આની સાથે જ હવે મારું જીવન છે. ખોવાઈ જાઉં છું એમ કે આનાથી વધારે કંઈ નહીં. સ્ટીલ ઇટ હેઝન્ટ વર્કડ આઉટ. તો એવું થાય કે યાર ક્યાંક તો પછી ક્યાંક તો ખોટું જઈ રહ્યું છે ક્યાંક તો. એટલે હું એવી જ વ્યક્તિ છું કે ઇફ આઈ એમ ઇન લવ દેટ પર્સન ઇઝ એવરીથિંગ. એટલે હું ખોવાઈ જ ગઈ હોઉં એમ. એટલે હા છે એવું થયેલું છે. એક બ્રેકઅપ પછી તમને ક્યાંય બે વાત હોય છે, એક વ્યક્તિ કે વાત, શું યાદ રહ્યું?
મેમરીઝ સૌથી વ્યક્તિ કરતાં છે ને વ્યક્તિને કદાચ ક્યાંક ને ક્યાંક તમે વિથ ટાઈમ ભૂલી જઈ શકો છો, પણ મેમરીઝ એવી વાત છે ને કે જેને ભૂલવી બહુ જ અઘરી છે. એમ કે કદાચ ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે આ વ્યક્તિએ મારી સાથે ખોટું કર્યું છે, બહુ જ ખોટું કર્યું છે, આવું તો કોઈ માણસ ના કરે, પણ છતાંય મારી સાથે મેં બધું જ આપી દીધું, છતાંય આ વસ્તુ થઈ છે મારી જોડે, તો તમને ગુસ્સો, નફરત, હેટ્રેડ આવવું જોઈએ ને. પણ એ કેવું એ વ્યક્તિ માટે હોય, છતાંય તમને મેમરીઝ તો યાદ આવવાની જ છે. ધ ગુડ મેમરીઝ કહી લો કે જે સારો ટાઈમ હતો એ આવવાની જ છે ને. એક તો સૌથી ખરાબ વસ્તુ છે ને વિચ આઈ એમ ફિલિંગ ઇઝ સ્નેપચેટની મેમરીઝ. ઓ માય ગોડ, એટલું એક તો માંડ શાંત થયા હોઈએ કે ઓકે ઇટ્સ ફાઇન એમ, અને એમાં આપણે સ્નેપચેટ ઉપર કરીએ ને 5 years ago યુ વર ટુ 5 years ago ટુડે, એટલે 5 વર્ષ પહેલાં એકદમ બધું મસ્ત આમ હેપી મોમેન્ટ તો યાર આ શું, એટલે 5 વર્ષ જૂની, 4 વર્ષ જૂની એટલું આવે છે ને હમણાં તો મને, એટલે હું હવે સ્નેપચેટ ખોલતી જ નથી. એક તો આમે વાપરતી નથી, મને એટલું આવડતું બી નથી, આવડતું કરતાં હું વાપરતી જ નથી, અને એમાં ખોલીએ ત્યારે આવી મેમરી હું ખોલતી જ નથી. કે એક તો મગજમાં ને દિલમાં ઓછી મેમરીઝ છે જે ભૂલવાની છે, તો આ નવી સામે આવી જાય છે. પણ તમે અત્યારે જેન્જીસની જેમ સ્નેપસ્ટ્રીટ બનાવો? ના, જરાય નહીં. સો ધેર વોઝ અ ટાઈમ જ્યારે હું સ્નેપચેટ 12th પછી મેં ડાઉનલોડ કર્યું તે વખતે તો એવું હતું કે સ્ટ્રીક્સ ને એવું બધું, એટલે એવું મેં કર્યું છે 2-3 વર્ષ કે મારી હાઈએસ્ટ સ્ટ્રીક મારા ભાઈ સાથે હતી, 1400 કે એવી પહોંચી હતી. પછી એક પોઈન્ટ એવું થયું, આઈ ગેસ 3-4 years બેક, પછી મને આ શું છે બધું, આ બધું ના ફાવે કે આ શું સ્ટ્રીકો, મેં તોડ નાખ, કોઈ જ એવું છે નહીં. મારા સ્નેપચેટ પર 0, પેલું બેસ્ટ ફ્રેન્ડ્સનું આવે ને એમાં 0 છે માય સ્નેપચેટ. હા, હું ગુડ ફોલોઅર્સ ઓન સ્નેપચેટ એઝ વેલ. જ્યારે મતલબ ગુજરાતમાં 10 જ એવા અકાઉન્ટ હતા જે સ્નેપચેટ પર વેરીફાઈડ હતા, એમાં મારું અકાઉન્ટ હતું એ સમયે, પણ તો બી હું નથી વાપરતી. દેર ઇઝ 0 બેસ્ટ ફ્રેન્ડ્સ ઇન માય સ્નેપચેટ. સો ખાલી પેલું ફિલ્ટર સારા હોય છે કે કંઈક પેલું વિડીયો લેવો હોય, ફોટો લેવો હોય તો આઈ યુઝ, બાકી આઈ ડોન્ટ યુઝ ઇટ મચ. ઈ ફની મુમેન્ટ કે લાઈક ઓલવેઝ કે ઈ ફની જે ફની ફ્રેન્ડ્સ હોય સોશિયલ મીડિયાના, કે જસ્ટ રેન્ડમલી ટોક કરી દીધી અને બસ, એ અને રિયલ લાઈફમાં ફ્રેન્ડશિપમાં શું ફરક છે? બહુ જ, એ તમારા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સ છે. મારે એવા બહુ જ કદાચ ઓછા હશે જેને હું સોશિયલ મીડિયા ફ્રેન્ડ્સ કહીશ કે એવું, કારણ કે મારા માટે ફ્રેન્ડશિપ ઇઝ રિયલ લાઈફ ફ્રેન્ડશિપ ઓનલી. એમ પેલા હોય કે અચ્છા તમે કદાચ ક્યારેક મીમ શેર કરી દીધો કે કોઈક તમારી ઇન્ટરેક્શન થઈ ગયું બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, દેટ ઇઝ ડિફરન્ટ. પણ એને તો કમ્પેરેબલ જ નથી બે વસ્તુઓ. મારે અડધી રાત્રે જરૂર પડી હશે, હું ક્યાંય કટવાયેલી હશે, તો એ સોશિયલ મીડિયા વ્યક્તિને થોડી હું કહેવાની છું કે અચ્છા આઈ નીડ યોર હેલ્પ, કમ યોર. એ વખતે તો તમારા જ મિત્ર આના છે. મારી ડેફિનેશન બહુ જ ક્લિયર છે કે દે કાન્ટ બી કમ્પેર્ડ. ઓકે, તમારી લવ લાઈફની એક લેટર હોય કે એક સ્ટોરી બનાવવામાં આવે, તમારી લવ સ્ટોરી, તેનું નામ શું હશે? 2-3 મગજમાં આવે છે. 3 કહેજો. નવું કે પછી આમ જે હોય ને એની જે પણ તમને ગમે એ તમે કહી શકો. રંજિશ હી સહી વુડ બી ધ નેમ ઓફ માય લવ લાઈફ, ઓર કે સમથિંગ એવું. રંજિશ હી સહી. બીજું આવે છે પછતાઓગે. પછતાઓગે વો તો હૈ, કારણ કે હા પછતાઓગે. એન્ડ દેન થર્ડ ઇઝ એ દિલ હે મુશ્કિલ. ઓકે, 3 મગજમાં આવ્યા મને. તો 3 માં ફેવરેટ કયું? રંજિશ હી સહી. કેમ એ જ? કેમ એ જ એટલે ખબર નહીં, સરસ લાગે છે ને, સારું લાગે છે. એનો મતલબ પણ ઘણો, આમ જોવા જઈએ નામ નાનું છે પણ એનો મતલબ ઘણો બધો નીકળે છે. ઓકે, તમને શું લાગે છે કે પ્રેમ લોકો દુનિયા સામે બતાવવું જોઈએ કે ના બતાવવું જોઈએ? ના, અન્ટિલ યુ ગેટ મેરિડ ત્યાં સુધી ના બતાવવો જોઈએ. મતલબ સીધું એ જ વખતે તમે બતાવો ને કે ઓકે આઈ એમ મેરિડ ટુ ધીસ પર્સન અને આ વ્યક્તિ છે. આઈ એમ નોટ ટેલિંગ કે તમે તમારું રિલેશનશિપ હાઇડ કરો. આઈ ફીલ યુ નો યુ શુડ કીપ ઇટ પ્રાઇવેટ, નોટ અ સિક્રેટ એવું. એટલે પ્રાઇવેટ
રાખવામાં હું બહુ માનું છું. એક પોઈન્ટ પર હું એવી હતી કે હું પ્રાઇવસી નથી, હું ઓપનલી આઈ યુઝ ટુ પોસ્ટ અબાઉટ ઇટ આથી 3-4 વર્ષ પહેલાં. બટ દેન મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક હું બહુ બિલીવ કરું છું, સુપરસ્ટિશિયસ છું હું થોડી, કે નજર લાગે. એટલે જ્યાં સુધી તમારા લગ્ન ના થાય ને, સીધી એવું કહું છું, લગ્નની પોસ્ટ નાખો, એન્ગેજમેન્ટની પોસ્ટ નાખો, પણ એ પહેલાં ના પાડશો બહાર. કારણ કે દુનિયા એવી છે ને કે તમને એવું હોય કે ઓકે ધીસ ઇઝ ધી એન્ડ, ધીસ ગાય ઇઝ ફોર એવર, ઇસસે હી હોને વાલી હૈ શાદી. પછી એવું બધું થઈ જાય ને કે એ જતું રહે બધું ને એવું થાય, 1 મિનિટ આ તો થઈ ગયું. સો આઈ ફીલ ડોન્ટ પોસ્ટ અન્ટિલ યુ ગેટ મેરિડ. ચલો, ખુલ્લમ ખુલ્લા સિંગલ કમિટેડ કે રિલેશનશિપ વિથ સમવન, તમારું શું? સિંગલ. અરે સાચે સિંગલ જ છું. અત્યારે તો એવું લાગે છે કે આઈ મીન માય હીલિંગ ઝોન. હું નીકળી રહી છું, હું હીલ થઈ રહી છું, પોતા પર ફોકસ કરી રહી છું. એટલે પંચકર્મ જેવી પ્રોસેસ ચાલુ છે. એટલે રિલેશનશિપમાં હમણાં આવું બી નથી, ઈચ્છા બી નથી, હમણાં તો નહીં જ એમ. એટલે આઈ થિંક આઈ એમ ઇન રિલેશનશિપ વિથ માય સેલ્ફ રાઇટ નાઉ. ઓકે, સોરી આવું ના પૂછાય પણ પૂછી લઉં છું કે તમારા એક્સને તમારે મેસેજ કરવાનો થાય તો શું કરશો? કેમ કરું? એવું કોઈ સિચ્યુએશન આવી કે ફ્લેશબેક યાદ આવી ગયું કંઈક તો મેસેજ કરવાનો થાય? હું ઇનફેક્ટ હું એ બધી વસ્તુઓથી રોકાઈ રહી છું. એમ કે મારા માટે છે ને, હું બધું જ જતું કરી શકું ઇન લાઈફ. કે ઝઘડા થાય ને, યુ હેવ ટુ સોર્ટ ઇટ એન્ડ મૂવ ઓન. પણ ધ ક્વેશ્ચન ઇઝ અબાઉટ લોયલ્ટી. તો મારા માટે એ સમયે એ વ્યક્તિ ઝીરો થઈ જાય છે. એટલે એવું થાય કે પછી આમ તમને હોય કે તમે મેસેજ કરો આતે, બટ આઈ ડોન્ટ ડૂ ઇટ. આઈ રિયલી રિસ્પેક્ટ ધ પર્સન જે છે, પણ આઈ ફીલ આઈ વોન્ટ મેસેજ. સારી રીતે આઈ કેન ડેફિનેટલી આઈ વિશ ગુડ. ભલે મારી સાથે કંઈ બી થયું છે, એઝ આઈ સેડ કે એક સમયે તો એ વ્યક્તિ કેટલી ખાસ હતી ને, એ જ બધું હતું. તો આઈ ડોન્ટ હેટ દેટ પર્સન, આઈ વુડ વિશ ધ બેસ્ટ ફોર દેટ પર્સન. પણ હવે મારા જીવનમાં એ નથી, તો મારે ના એ વ્યક્તિને છંછેડવી છે, ના મારે એ લેવું છે. એટલે અને હું બહુ પેલી વ્યક્તિ છું, આઈ ડોન્ટ ઇવન બ્લોક એનીબડી. આઈ ડોન્ટ પેલું હોય ને રિલેશનશિપ પત્યા પછી બ્લોક કરી દે ને એવું બધું, હું એવી છું જ નહીં. જ્યારે મારામાં એવી તાકાત હોવી જોઈએ કે અનબ્લોક્ડ હોય બધે જ એ વ્યક્તિ છે, છતાંય તમને મેસેજ કરવાની ઈચ્છા ના થાય, ત્યારે ઇટ્સ ઓવર. એટલે આઈ ડોન્ટ ડૂ ઇટ. અને મને ઈચ્છા બી નથી થતી. ક્યારેક આમ તમે ખરાબ ઝોનમાં હો ત્યારે એવું થાય કે હું આમ, પણ ના, આઈ હેવ નેવર ડન ઇટ. કે મેં એની ઉપર એક વસ્તુ લખી હતી પણ ખરા, કે મારા ફોનમાં છે, મને મારો ફોન આપો ને પ્લીઝ. મેં આ જ વસ્તુ ઉપર, જે તમે મને પૂછ્યો સવાલ, કેવું આ મેં લખ્યું હતું આ જ વસ્તુ પર કે तूने भी क्या बेवफाई की कि शराब का नशा भी मुझे तुझसे बात करने की इजाज़त नहीं देता है. क्या बात है. સો કે તમે એવું કહેવાય ને, શરાબ એટલે એમ કે આફ્ટર યુ ગેટ ડ્રંક અને તમે પીવો એના પછી યુ લૂઝ યોર સેન્સીસ. એટલે એનો મતલબ એ નીકળે છે કે જ્યારે હું મારા સેન્સીસમાં પણ નથી હોતી, જ્યારે મને માત્ર તારી યાદ આવે છે, ત્યારે પણ એ સમયે પણ મને તને ફોન કે મેસેજ કરવાની ઈચ્છા નથી થતી, કારણ કે તે કર્યું જેવું છે. સો એના પર જ મેં આ લખ્યું હતું. અને આઈ ઓલ્સો બિલીવ કે હું છે ને પોતાની જાતને નાનપણથી આઈ કન્સિડર માય સેલ્ફ શેરની, એમ લાયનેસ. તો એવું કહેવાય કે શેરની તો ઘાયલ જ સારી લાગે. તો એટલે બિલાડી અને શેરનીમાં બહુ ફરક. હા, પણ એટલે જ આઈ વોન્ટ ટુ બી અ લાયનેસ, સ્ટ્રોંગ. હા, એટલે મેં જોયું છે પર્સનલ કે તમારી મિત્રતા, કોઈ રિલેશનશિપ કે આઈ ડોન્ટ નો યોર ફેમિલી, બટ યુ આર સમથિંગ ડિફરન્ટ. કે કયા પોઈન્ટ એ જે મિત્રતાનું હોય તો ક્યારેય કોઈ રેન્ડમ માણસ પણ ક્યારેય મળે છે, તો એ પણ મેં જોયું છે. તો એ માણસને પહેલી વાર ફીલ ના આવે કે યાર હું ફર્સ્ટ ટાઈમ મળી રહ્યો છું, કે આ કોઈ મતલબ કે ડાઉન ટુ અર્થ અને એ જ વે કે દરેક લોકોને સેમ વેમાં મળવું અને એ જ વસ્તુ મેન્ટેન કરવી. હાઉ કેન પોસિબલ?
ઇટ ઇઝ પોસિબલ ને હું આમાં કોઈ જ ઓનેસ્ટલી હું ફોર્સ નથી કરતી મારી જાતને કે અચ્છા આઈ હેવ ટુ બી ગુડ મારે બધા ના હું છું જ જેન્યુઅનલી હું આવી જ છું મને ઉલટાનું એવું કહેવામાં આવ્યું છે ઇન માય પાસ્ટ કે સારું ના રહેવાય આ માટે પણ હું કેમ ચેન્જ હું નહીં ચેન્જ થઈ શકું હું આવી જ આ મારો કોર નેચર છે કે મેં મારા ઘરેથી શીખ્યું છે કે જે નાનામાં નાનું વ્યક્તિ હોય ને તો બી એને કેટલા પ્રેમથી ને કાઇન્ડનેસથી ટ્રીટ કરે છે તો ધેટ ઇઝ માય થિંગ કે હું ઇનફેક્ટ મને એવું લાગશે ફ્રેન્ડ્સ તો ચલો દૂરની વાત છે મને રોજે હું ઘરે જાઉં ને તો મારા જે વોચમેન કાકા છે ને સોસાયટીના એમની સાથે હું વાતો કરું હા Okay. જેન્યુઅનલી કે શું ચાલે કાકા કેમ છો કંઈ ખાવા પીવાનું જોઈએ છે આમ તેમ કે ક્યાં હતા હમણાં આટલા દિવસથી દેખાયા નહીં તો મારી સાથે ખુલીને વાત કરે જેટલી વાર જોઉં આ તે કેમ છો મજામાં ને કંઈ જોઈતું એટલે ધેટ ઇઝ મી ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે આઈ ડોન્ટ ફોર્સ ઇટ એ નેચરલી છે હવે કેમ આવું એ તો મને નથી ખબર મને આમ એવું કંઈ જ ઓનેસ્ટલી બધાએ જ આવું જવું જોઈએ કે એ વ્યક્તિ બિચારો જે વોચમેન કાકા છે એ આખી રાત ડ્યુટી કરે છે કોઈ નથી હોતું એમની સાથે વાત કરવા એ આટલી ગરમીમાં ઠંડીમાં હી ઇઝ ધેર ટુ ડૂ ઇટ તો એમાં તમે કઈ છે એમની સાથે 5 મિનિટ વાત કરશો એમને કેટલું સારું લાગશે આવા કેટલા લોકો છે હું લિટરલી આઈ ટોક ટુ રેન્ડમ પીપલ મને એવું લાગે ને તો હું રેન્ડમ લોકો સાથે વાત કરું એમાં મને એમનું તો છોડ મને સારું લાગે છે એમની જોડે વાત કરીને મને મજા આવે છે એટલે હું કરું છું એમ એટલે એવું બી છે કે તમે જેમ કીધું કે હાઉ ડુ યુ મેન્ટેન તો ઓકે કે બધાએ કહેવાય ને આખી દુનિયાએ મને બહુ પ્રેમ આપ્યો ને આપે જ છે ખાલી એ પેલા એક વ્યક્તિથી જ ના મળે તો હું કેમ દુઃખી તો ન થવું તેલવાળો થા તો શું લાખો લોકો છે તો પછી એકને ક્યાંય મિસિંગ કરવાની કોઈ વાત જ ના આવે. હવે હું ગમે તેટલું બોલું થાય તો ખરી અઘરું તો પડે ખાલી બોલવાની વાત છે પણ યસ રિયાલિટી અને રીલનો બહુ ફરક છે. એટલે મારી વાત કરો છો કે આઈ એમ વેરી ડિફરન્ટ ના આઈ એમ નોટ ડિફરન્ટ આઈ વુડ સે હું મારી એક સાઈડ કદાચ શો કરું છું હું બહુ નેચરલ જ રહી છું ઇન્સ્ટાગ્રામ પર પણ કે હું જેવી છું એવી ઓફકોર્સ યુ કેન નોટ પોસ્ટ એવરીથિંગ ઓફ યોર લાઈફ કે એ કઈ રીતે પોસિબલ છે એમ ના કરવું હોય એવું નહીં પણ હું એવું એટલે હું જેવી છું એવી જ ઇન્સ્ટાગ્રામ પર છું આઈ એમ નોટ ફેકિંગ ઇટ હા ક્યાંક એવું ડેફિનેટલી હોય ને ડેફિનેટલી આઈ ફીલ કે બધા જ આ ફીલ કરી શકશે કે યુ આર નોટ ઓલવેઝ હેપી તો બધાએ છે ને મારી ખુશ સાઈડ જ જોઈ છે હંમેશા મને એવું કહેવામાં બી આવ્યું છે કે આ છોકરી ઓન સેટ પણ કે હસતી નસતી હોય એકદમ મસ્તી આ તે હસતી હોય ઓલવેઝ સ્માઇલિંગ મને બહુ જ બધા સિનિયર એક્ટર્સે કીધું છે ઓન સેટ કીધું છે મારા ફેન્સ એવું માને કે શી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ એ તો મને જ ખબર હોય કે હું કેટલું રડું છું કે કેટલી રડેલી છું એ તો મને જ ખબર હોય પણ એ સાઈડ તમે ના શો કરો એ તો કોઈ બી નોર્મલ વ્યક્તિ કે કોઈ બી એ શો કઈ રીતે કરે સો એવું કહેવાય ને જે માણસ સૌથી વધારે હસતું હોય ને એ જ સૌથી વધારે રડતું બી હોય તો એ સાઈડ ક્યાંક ને ક્યાંક ઓફકોર્સ યુ કે નોટ પોર્ટ્રે બટ આઈ એમ ધેટ વેરી સેન્સિટિવ પર્સન એટલે છે આંચલનું પેટ નેમ શું છે જે ઘરમાં બોલાવતા હોય? આંચલ જ કહે છે મારા નાનપણમાં મારા દાદાએ મારું નિકનેમ પાડ્યું હતું વિચ વોઝ જાડુ જાડુ હા પહેલેથી કારણ કે હું જન્મી ત્યારે 4.5 કિલોની હતી એકદમ ગોરી ના તે પેલા ડૉક્ટર્સ છે ને બીજા જે અસ્પાયરિંગ પેરેન્ટ્સ હોય ને કે જે ટુ બી પેરેન્ટ્સ હોય એ લોકોને મોકલે એટલે મમ્મીના રૂમમાં હોસ્પિટલ રૂમમાં કે અને પછી મમ્મી કે હા તો કે ડૉક્ટરે મોકલી છે તમારી ડોટરને જોવા કે જુઓ કે કેટલી મસ્ત છે લિટરલી બમ્પ આવે ને ગાડીમાં તોય મારા ગાલ ઉછળતા હતા એટલે મારા આમ એવું જ મારા દાદા તો એવું જ કહેતા હતા કે આમ તો આંખ જ નથી નાક જ નથી કશું દેખાય જ નહીં એટલે એટલા બધા ગાલ હતા ને કે લિટરલી તો એમને મારું નામ જાડુ પાડ્યું હતું તો ધેટ ઇઝ માય વન નિકનેમ બાકી તો મને આંચલ જ કહે છે પછી કોઈ બોલાવે છે જાડુ? હા પપ્પાને એમ બોલાવતા હોય ને વાલથી એવું બોલાવે જાડુ હા એવું બાકી એ પેલું નાનપણથી પડ્યું છે હવે તો બરાબર છે. તમે કૃષ્ણ પ્રેમી છો અને કૃષ્ણમય બની જાઓ છો જ્યારે કૃષ્ણને જુઓ છો તો એ કૃષ્ણને જ્યારે જુઓ છો ત્યારે આજુબાજુનું જે લેવલ વાતાવરણ એને એફેક્ટ કરે છે ક્યારે? હાસ તો એટલે એ વાતાવરણ છે ને એ આખું અલગ હોય છે મતલબ એ મંદિરમાં જ્યારે તમે જાઓ કે ઘરમાં બી જે મંદિર હોય એમાં તમે બેસો એની વાઇબ્સ જ આખી અલગ હોય છે એ તમે
હું ભૂલી જાઉં છું. એટલે મારી એક એવી બી આદત છે કે આમ ના હોય, તમે જેમ કે હું દ્વારકા જોઉં તો એવું વિચાર્યું હોય કે ભગવાનને આ વસ્તુ કહેવાની છે, આ વાત કરવાની છે, પણ હું લિટરલી જ્યારે એમની સામે ઊભી હોઉં તો મારા બધું ભૂલી જાઉં છું. લિટરલી એમ ખાલી જે મંત્ર આપણે બોલતા હોઈએ, જે ભગવાનનું નામ લેતા હોય, એના સિવાય મને કંઈ જ યાદ ના રહે. હું લિટરલી ખોવાઈ જાઉં છું. ને પછી, અને આવું એકવાર નહીં, એવું ઘણી વાર થયું છે. ને પછી બહાર આવીને મને રિયલાઇઝ થાય કે ઓ, મારે તો આવું કહેવાનું હતું ને, આવી વાત કરો, પણ તમે ભૂલી જાઓ. અને એ જ ભક્તિ કહેવાય ને, કે તમે એમની સામે હો તો તમે ભૂલી જાઓ. અને મેં ઓનેસ્ટલી જીવનમાં ભગવાન જોડે કંઈ માંગ્યું પણ નથી. મેં લિટરલી હેવ નેવર આસ્ક્ડ ફોર થિંગ્સ કે મને આ આપો, આ જોઈએ છે, આ તે. હું કાયમ એક જ વસ્તુ માંગી છે, અને જે થઈ પણ છે કે તમે મારી જોડે રહેજો, મને છોડતા નહીં, મારી જોડે મારો હાથ પકડીને ઊભા રહેજો, બસ. અને હી હેઝ ઓલવેઝ શોન મી દેટ કે હી ઇઝ બાય માય સાઈડ. કારણ કે એવા ઓનેસ્ટલી ઘણા બધા મોમેન્ટ્સ આવ્યા છે જીવનમાં કે જ્યારે એવું થાય કે ધીસ ઇઝ ધ એન્ડ, કે હું આમાંથી નીકળી જ નહીં શકું, કે આ યુ નો વેરી ડાર્ક, વેરી ઇમોશનલી ડ્રેનિંગ, કે યાર આમાંથી તો હું કઈ રીતે, આ પતી ગયું મારું જીવન, આ તે. એમાંથી એમણે એટલી સ્ટ્રોંગલી મને પાછી ઊભી કરી છે ને, કે એનાથી વધારે એનર્જેટિક, વધારે એટલે હું જીવનમાં જેન્યુઅનલી આઈ બિલીવ કે કંઈ ખરાબ બી થાય છે ને, તો હું તો બહુ જ બિલીવ કરું છું કે સારા માટે જ થાય છે. કારણ કે ભગવાન છે ને, સૌથી વધારે દુઃખ એને જ આપે કે જેનામાં એ તાકાત હોય, જેનામાં એમને ખબર છે કે આ વોરિયર છે, આ કરી શકશે. એવા જ વ્યક્તિઓને, એમના મનગમતા વ્યક્તિઓને જ એ પરિશ્રમ આપે છે. તમે બધા ભક્ત એમના જોઈ લો, જેટલા એમના, હું તો કંઈ જ નથી, મારાથી કેટલા બધા મોટા ભક્ત જોઈ લો કે જેના જીવનમાં એમણે સૌથી વધારે, મતલબ એમના ભક્તો એ કષ્ટ જ વેઠ્યું છે, અને એ તમને સ્ટ્રોંગ બનાવે છે, એ તમને એવા બનાવે છે કે કશું બી આવી જાય ને તો બી યુ વિલ બી, મતલબ તમે હસતા મોઢે એ ફેસ કરશો. તો આઈ ફીલ ઇટ્સ એ બાજુમાં છે. અને એ હું જોઉં ત્યારે અલગ જ, એ હું કદાચ નહીં કહી શકું ઇન વર્ડ્સ, પણ એ અલગ અનુભવ છે. આજે ક્યારે એવું લાગ્યું કે દુનિયાને સમજાવવાની જરૂર નથી કે પ્રેમ શું છે, તો એ જ પ્રેમ કાના જોડે થઈ ગયો જ્યારે તમને, રાઈટ? તો ત્યારે તમને એવું લાગ્યું કે યાર આ બધા જેટલા બી લોકો છે, કે જે દુનિયાના લોકો છે, કે આ બધું બહુ ફેક પ્રિટેન્ડ કરી રહ્યા છે. ઓફકોર્સ મતલબ કહું છું ને, પ્રેમની વિથ ટાઈમ. અને વેન કૃષ્ણ ભગવાને કીધું હતું કે કળિયુગમાં આવું થશે, તો કળિયુગમાં થઈ રહ્યું છે. તમે બધું જ જોઈ લો, કેટલું બધું ખરાબ વસ્તુઓ થઈ રહી છે જે તમે ક્યારે વિચાર્યું બી નહોતું. આજથી વર્ષો પહેલાં તમે એવું વિચાર્યું હતું કે આવું સિચ્યુએશનશિપ હશે, કે આ હશે, કે તે હશે? એ વખતે તો એવું હતું કે આ લગ્ન થયા, આ છે મારા હસબન્ડ, પતી ગઈ વાત, મતલબ એનાથી આગળ કંઈ હોય જ નહીં. અત્યારના સમયમાં કેટલું, એટલે કળિયુગ ઇઝ ફોર રિયલ. એટલે મને બહુ જ એવું થાય છે કે બીજો બધો પ્રેમ ઇઝ જસ્ટ ધેર, એમ એ બધું ખોટી વાત છે, એમ ખોટી જ વાત છે. તમને પ્રેમ તો અહીંયા જ મળે છે, અને એ આપે પણ છે સામે. એવું નથી કે એમાં તમારે નિસ્વાર્થ ભાવે બસ પ્રેમ કરવાનો છે એમ. અને ઇફ યુ આર લકી, તમે નસીબદાર હશો તો તમને એ વ્યક્તિમાં પણ એવો પ્રેમ મળશે. કારણ કે મેં એવા કપલ્સ પણ જોયા છે હુ ઇઝ જેન્યુઅનલી પ્યોરલી ઇન લવ વિથ ઇચ અધર. એવું પણ હોય છે, પણ એ જો તમારા સારા નસીબ હશે તો મળશે, બાકી તો જે ચાલે છે એ ચાલે જ છે. સો યસ, આઈ ફીલ ઇટ્સ ડિફરન્ટ. મેં ક્યાંક તમને ક્યાંક જોયા છે કે ભક્તિમય જ હો છો તમે મોસ્ટલી, કે લાઈક જ્યારે ફ્રી ટાઈમ મળ્યો ત્યારે મને ફીલ એવું આવે છે કે તમારી ઓરા, તમારી પોઝિટિવિટીનો, તો ક્યારેય તમને જોઈને એવો વિચાર નેગેટિવ વિષયનો આવે નહીં. સેકન્ડ, તમે ભગવદ્ ગીતાની કઈ વાત તમે તમારા જીવનમાં ઉતારી છે? એક તો હું બહુ જ એવું માનું છું કે કર્મ તમે સારા કરશો ને, એટલે કર્મવાળી જે વાત છે કે તમે સારા કર્મો કરશો ને તો તમારી જોડે સારું જ થશે. એટલે હું બહુ જ બિલીવ કરું છું. મારી જોડે કંઈ ખરાબ થતો હોય તો બી આઈ બિલીવ કે એ મારા આગલા જન્મમાં મેં કંઈક ખોટા કર્મો કર્યા હશે, કે મારા જીવનમાં મારાથી કંઈક ખોટું થયું હશે, ત્યારે મારું આ થઈ રહ્યું છે ખરાબ. ને હું એવું જ કહું છું ભગવાનને હંમેશા કે જેટલા ખરાબ કર્મો હોય એને પતાવી દો, જે પણ દુઃખ આપવું હોય એ કર્મોનો હિસાબ લઈ લો, પણ સારા કર્મો કરો. અને બીજું એ કે તમે મહેનત કરો, ફળની અપેક્ષા ના રાખો. તો ઇવન ઇન માય વર્ક આઈ બિલીવ દેટ કે કોઈ પણ પ્રોજેક્ટ હોય, નાનો હોય મોટો હોય, કંઈ બી, હું મારું
100ની 1000% આપું છું. અને હું એ જ કહું છું, હું નથી પછી એટલી સ્ટ્રેસ્ડ આઉટ થતી કે મેં મારું ફૂલ આપ્યું છે ને મેં મહેનત કરી છે ને તો આજે નહીં તો કાલે ફળ મળવાનું છે મને. એટલે મહેનત કરો. અને એક આ કર્મવાળી વાત, હું કર્મોમાં બહુ જ બિલીવ કરું છું. તો આઈ ફીલ આ બે વસ્તુઓ છે. જ્યારે તમે લો ફીલ કરો તો ત્યારે તમે કૃષ્ણ ભગવાનનો કયો મંત્ર યુઝ કરો છો કે ઇમિડિયેટ બેઝ ઉપર એ જ મંત્ર મુખેથી નીકળી જાય? એક મંત્ર છે જે હું બહુ જ, કોઈ બી ડિફિકલ્ટ સિચ્યુએશન હોય, કોઈ બી ખરાબમાં ખરાબ સિચ્યુએશન હોય ને કે એવું થાય કે યાર આમાંથી તો કોઈ મતલબ રસ્તો જ નથી હું બહાર નીકળી શકું, ત્યારે આઈ યુઝ ધીસ મંત્ર. અને એના મિરેકલ્સ મેં જોયા છે. વિચ ઇઝ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અને આટલો પાવરફુલ મંત્ર છે ને કે લિટરલી વિધિન ફ્યુ આર્સ આઈ વિલ ટેલ કે ઊભી નહીં ખાસા ફ્યુ આર્સમાં હું એ વસ્તુમાંથી નીકળી ગઈ હોઉં કે વિધિન ફ્યુ મિનિટ્સ મેં એના મિરેકલ્સ એવા જોયા છે ને મારા જ જીવનમાં કે એવું થાય કે સાચે હું તો એમ જ મંત્ર બોલતી હતી ને, કારણ કે આપણને કીધું છે, પણ લિટરલી એવું થાય કે કૃષ્ણ ભગવાન આવીને બાજુમાં હાથ પકડીને કાઢી છે આ વસ્તુ. એટલો પાવરફુલ મંત્ર છે. અને ઇવન ડ્યુરિંગ શૂટ્સ કે કંઈ બી હોય, મને ફ્રી ટાઈમ મળે તો હું જાપ કરવામાં બહુ જ માનું છું. અને એક વખત આઈ વિલ સે કે તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એનો જાપ ચાલુ કરશો ને તમે તમારા જીવનમાં સખત ચેન્જ જોશો. મેં જ જોયું છે. એટલા પોઝિટિવ થઈ જશો. જે ખોટી વસ્તુઓ હશે કે પેલા કહેવાય ને તમારા જીવનમાં જે પણ નેગેટિવ વસ્તુ હશે ને ક્યાં ધીમે ધીમે જતી રહેશે ને ક્યાં ભગવાન લઈ લેશે ને તમને ખબર બી નહીં પડે. સો આ મંત્રો બધાએ જ કરવા જોઈએ આઈ ફીલ. યસ. સ્પિરિચ્યુઆલિટી અને તમારું રિલેશનશિપ, ક્યાંક એવો ટાઈમ છે કે એવો ટાઈમ આવ્યો છે કે આ સ્પિરિચ્યુઆલિટીને લઈને કોઈ પ્રશ્ન ઊભા થયા? ના. ગ્લેડલી આઈ હેવ બીન વિથ અ પર્સન હી વોઝ સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ જસ્ટ લાઇક મી. સો ઉલટાનું એકબીજાને ગ્રો કરવામાં હેલ્પ કરી છે જીવનમાં સ્પિરિચ્યુઅલી, કે આ કર. કદાચ હું એ જ કહું છું કે એવું બી હોઈ શકે હું આટલી સ્પિરિચ્યુઅલી નથી. હું એવું નથી કહી રહી કે એ વ્યક્તિ એ મને કરાય, પણ ક્યાંક ને ક્યાંક એ તમારી સાથે જે વ્યક્તિ એ સ્પિરિચ્યુઅલ હોય ને તો તમે બી થાવ. તો ગ્લેડલી ઉલટાનો વધારે સપોર્ટ મળ્યો છે, વધારે એકબીજાને સમજણ આપી છે. બટ આઈ હેવ બીન વિથ અ પર્સન વોઝ વેરી સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ એઝ વેલ. તમે ગોડને શું કહેશો? લવર, પેરેન્ટ, ફ્રેન્ડ કે ગાઈડ? બધું જ. આ જેટલું બોલ્યા બધું જ. એક વસ્તુ હું કહી જ ના શકું, એ દુનિયા છે આખી મારી. તો કૃષ્ણ અને રાધા, આ બંનેમાં તફાવત તમે શું અંશે જુઓ છો? એક જ છે. ઓકે. યસ, રાધા કૃષ્ણ અલગ નથી, એ એક જ છે. એમના બધા એવું કહે છે કે they are different. No, when you say રાધે રાધે કે કંઈ બી, તો એ તમે બેવને જ બોલાઈ રહ્યા છો. મતલબ they are not different. રાધા અને કૃષ્ણ બંને એક જ વ્યક્તિ છે. અને there is nothing like. અને એ જ ભગવાને શીખવાડ્યું છે કે સોલ એક જ, એ લોકો ભલે બે વ્યક્તિઓ હતા, માણસ હતા, સોલ તો મતલબ એ લોકોનું હાર્ટ તો એક જ હતું. સો there is no ડિફરન્સ કે નો તફાવત બિટવીન ધેમ. કે તમે રાધા રાણીને પૂજો કે કૃષ્ણ ભગવાનને પૂજો, એ સરખું જ છે. અને સરખું કરતાં બી એવું કહેવાય છે કે તમારે ઉલટાને કૃષ્ણ ભગવાનને કોઈ વાત મનાવી હોય ને કે કંઈ કહેવાય ને તો રાધા રાણીને કહેવાનું. તો એ કહી દે છે, કારણ કે એ પણ કેટલા ડિવાઇન સોર્સ છે. કેટલું જોરદાર હિન્દુ સંસ્કૃતિની અંદર આ કેવું કનેક્શન છે કે લાઈક શિવ શક્તિ, રાધા કૃષ્ણ, નારાયણ, રાઈટ, લક્ષ્મી નારાયણ. યસ. તો આ જે કનેક્શન છે ઓલવેઝ, કે જ્યારે સ્ત્રીને પહેલાં પૂછવામાં આવે છે ઓલવેઝ બી, તો એટલે એ જ્યારે જો તમે કોઈ પ્રોબ્લેમમાં છો કે કઈ બી વસ્તુ છે, જ્યારે તમે નારાયણો હરી, રાઈટ, તો આપણે એક સ્પિરિચ્યુઅલ ઉપર જઈએ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો બ્રહ્માજી જ્યારે પૂજા કોની કરે છે? બ્રહ્માજી પૂજા કોની કરે છે? શિવ કોની પૂજા કરે છે? અને મહેશ, રાઈટ,
આ કોની પૂજા કરે છે કે જ્યારે એ લોકો મનન કરે છે, ચિંતન કરે છે, તો તમારા મતે આ મનન એ કોનું મનન હશે? એ લોકો ભગવાન છે 100%. મતલબ એવરીથિંગ રાઈટ. પણ તમે એવા આપણે અત્યારના સમયમાં જોઈએ છે કે જેમ કે મહાદેવ હતા, તો મહાદેવ તો એટલી સ્ટ્રોંગ પર્સનાલિટી હતી ને કે એમની એક આંખથી આખી દુનિયા નષ્ટ થઈ શકે એવો એમનો પાવર હતો. પણ એ ખાલી શાંત અને કહેવાય ને બધું જ એકદમ એક ભોળો નાચ છે એ તો એમ. પણ એ ખાલી એમ બધા જ એમના પેલું કહેવાય ને માનતા હતા, કરતા હતા, એમની સેવા કરતા હતા. વોઝ પાર્વતી. એ પાર્વતીજી જ હતા જેમનું એ બધું કરતા હતા. કૃષ્ણ ભગવાન રાધા રાણીના એ વખતે એ પગ ધોતા હતા, આ તે એવું તો આપણે કેટલું બધું જોયું છે એમ. એટલે કહેવાય છે ને વર્ષોથી અત્યારે કેમ વિમેન આર ફેસિંગ સો મચ અબ્યુઝ, કેમ આ બધું થઈ રહ્યું છે મને નથી ખબર. બાકી તો આપણા તો ધર્મમાં છે કે સ્ત્રી પૂજા કેટલું એમ કે આપણે ઇવન અત્યારે છોકરી જન્મ લે છે ને તો એવું કહીએ છે કે છોકરીને લક્ષ્મીનો અવતાર આવ્યો છે, કે લક્ષ્મીજીએ જન્મ લીધો છે એવું કહેવામાં આવે છે. પણ ખબર નહીં કેમ આફ્ટર અ પોઈન્ટ કેમ આ બધું જે થઈ રહ્યું છે દુનિયામાં, રેપ લઈ લો, મોલેસ્ટેશન લઈ લો, વાયલન્સ લઈ લો, એ કેટલી હદે ખરાબ છે. આપણા ધર્મમાં તો આવું ક્યાંય લખ્યું જ નથી. આપણા ધર્મમાં તો ઉલટાનું સ્ત્રીની પૂજા કરવાનું લખ્યું છે. ભગવાન પોતે સાક્ષાત કરતા હતા. તો આપણે બધા તો કોણ છે? કોઈ નથી. તો બધું કળિયુગ. એવરીથિંગ ઇઝ કળિયુગ. આ બધો જ ફેસ આમ ઉપાડીને સાઈડમાં જઈએ આપણે. હા. તો પર્સનલ ચોઇસ. ઓકે. તમે વેજીટેરિયન છો કે નોન વેજીટેરિયન? વેજીટેરિયન, પ્યોર વેજ. જે વસ્તુમાં એગ્સ આવતા હશે ને એ પણ હું નહીં ખાઉં. મારા ઘરે પણ એવું છે કે કોઈ કેકમાં કે આ તે કન્ટેન્ટ્સ અમે પહેલાં ચેક કરીએ. પ્યોર વેજ. ઓકે. જ્યારે તમને કોઈ જજ કરે, કોઈ ચોઈસ છે કે તમને ગમે છે પણ લોકો નથી ગમતું, તો ક્યારેક તમને ટિપ્પણી આવે તો શું કરો? તમે ઇગ્નોર કરો છો? ના, સાંભળવાનું, પ્રેમથી સાંભળવાનું, કરવાનું એ જ જે મારે કરવું હોય. આ મારી ક્વોલિટી છે કે હું પ્રેમથી સાંભળી લઉં, બટ આઈ વિલ ડૂ વોટ આઈ વોન્ટ ટુ. કે મને ખબર છે કે આ સાચું છે મારા માટે, આ છે, તો પછી કોઈ શું બોલે છે મને નથી ફરક પડતો. એમ કે કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના, કહેવા દો. ક્યાં વાત. તમને ક્યારે એવું લાગે છે કે એક્ટિંગ ફિલ્ડમાં રહીને તમે તમારું પેશન્સ ભૂલી ગયા છો, કે ડેન્ટિસ્ટ છું કે એવું ખરી? ના, ઉલટાનું મારું પેશન જ એક્ટિંગ છે. તો ઓકે. એ તો મને ખુશી આપે છે. હું કામ કરતી હોઉં છું ને ત્યારે સૌથી વધારે પીસફુલ હોઉં છું. આઈ હેવ બિલીવ કે હું કામ કરતી હોઉં છું જ્યારે કેમેરાની સામે હોઉં છું, જ્યારે મારા કેરેક્ટર માટે કામ કરતી હોઉં છું ત્યારે હું શાંત હોઉં છું. તો મને એવું નથી લાગતું, એ મારું પેશન છે એટલે હું ક્યારેય થાકીશ નહીં. ઓકે. તમે જ્યારે સોશિયલ મીડિયા પર પરફેક્ટ દેખાઓ છો એ સમયે અંદરથી તમે કઈ રીતે બેલેન્સ કરો છો? પરફેક્ટ એટલો એક તો પહેલાં તો થેન્ક યુ કે તમને એવું લાગે છે હું પરફેક્ટ લાગતી હોઉં છું, પણ હું કહું છું હું આવી રીતે નથી ઉઠતી યાર. હું નથી જ ઉઠતી. હું બહુ જ નોર્મલ ઘરે મારે આવશે ને તો એકદમ પેલા શું કહેવાય ટ્રેક પેન્ટ્સ ને ટી શર્ટમાં ફરતી હોય, સાવ એવું કંઈ પરફેક્શન નથી હતું. હું તો ઘણીવાર એવું નાખેલું બી છે કે વિધાઉટ મેકઅપ આ તે. આ તો કંઈ થોડી કંઈ એમ હું કંઈ પેલી એ થોડી છું કે ઉઠતા જ કે ઓ અપ્સરા, નહીં ભાઈ નહીં, હે નોર્મલી હે. સુવાળી સુકન્યા જરા એવું. એટલે એવું થેન્ક યુ પરફેક્ટ કહેવા માટે અગેન, પણ એવું કંઈ હોતું નથી એમ. ઇન્સ્ટાગ્રામ તો એક માધ્યમ છે ખાલી લોકો સુધી પહોંચવાનું. મોહ તો ઠીક યાર, આ તો આખું તમે કામ ઉપર આવી ગયા કે મોહ છે. મોહ કહી શકાય, એક હદે કહી શકાય, પણ બાકી કામ છે. અને બાકી ધ બેસ્ટ વે ટુ કનેક્ટ વિથ માય ઓડિયન્સ, દેટ ઇઝ વોટ ઇન્સ્ટાગ્રામ ઇઝ. સો એક તમારું સાયલેન્સ કે જ્યારે તમે મોસ્ટલી વિચાર કરો છો, એ શું છે સાયલેન્સ? શાયરી છે, જનરલ ટોક છે, પ્યાર છે કે મ્યુઝિક છે? મને એક તો બહુ જ એવી આદત છે કે હું વાત કરતાં કરતાં આમ
નોટ ઇન ધીસ પોડકાસ્ટ ઓફકોર્સ, પણ હું કોઈની બી સાથે વાત કરતી હોઉં ને, સ્પેશિયલી મારા નજીકના લોકો, એટલે હું ચોંટી જાઉં આમ એક જગ્યાએ. એટલે અહીંયા ભલે વાત કરતા હોય પણ મારું ધ્યાન લિટરલી આમ હોય ને હું એવું નહીં કે એ સમયે ઓવર થિંકર્સ હોય ને, હું છું વન ઓફ ઇટ, વિચ આઈ હેવ લર્ન્ટ વિથ ટાઈમ કે હું છું. કારણ કે એવી આદત છે કે હું ખોવાઈ ગયું ને તો એક નહીં 100 વિચાર એક સાથે ચાલતા હોય કે હું કંઈક અહીંયા હોઉં ને ક્યાંક બીજી દુનિયામાં ક્યાંથી ક્યાં કનેક્ટ કરતાં કે આ વસ્તુ થઈ, અચ્છા આમાંથી કોઈક પોઈન્ટ યાદ આવ્યો, આ ત્યાં જતી રહે ત્યાંથી. એટલે હું બહુ જ બધું એક સાથે વિચારતી હોઉં છું. એટલે એવું હોતું જ નથી કે સ્પેસિફિક એક વસ્તુ. હવે ઝોન કયો છે, સિચ્યુએશન કેવી છે, એના ઉપર કદાચ એવું હોય કે શાયરી આવતી હોય, લવર આવતો હોય કે વોટ એવર, પણ બાકી તો હું બહુ એક સાથે, મને બહુ જ બધી વસ્તુઓ વિચારવાની આદત છે. એ જે ફેસ આવે ત્યારે તમને કોકે આવી રીતે ઉઠાડો પડતા છે? હા, હેલો. હા, બહુ જ બધી વાર. હવે તો મારા ફ્રેન્ડ્સે ટેવાઈ ગયા છે. મને યાદ છે એક વખત બધા ફ્રેન્ડ્સ બેઠા હતા, બધા અમે લોકો ફરવા ગયા હતા, આઈ ગેસ આબુ કે ઉદયપુર, મને યાદ નથી. અમે લોકો બધા ફ્રેન્ડ્સ ગયા હતા. થોડી વારે છે ને આવે, હું આમ ચાંદ હતો ને, તો ચાંદ મને મળે ને એટલે હું આમ ખોવાઈ જ જોયા જ કરું. એટલે થોડી વારે છે ને બધાએ વારા પાડ્યા હતા કે આને છે ને 5 મિનિટ જઈને હલાવો, ક્યાં ખોવાઈ જાય છે. 5 મિનિટ આવીને કોકનું આચલ તું છે ને, આચલ તું છે ને. એટલે એવું છે. તમે તમારા ફેન્સ છે એમને 2 શબ્દોમાં કોઈ વાત કેવી હોય, કોઈ મેસેજ પહોંચાડો હોય તો શું કહેશો? આઈ લવ યુ. ઓકે. આઈ લવ માય ફેન્સ. અને હું ફેન્સ તો કહેતી જ નથી, દે આર અ ફેમિલી જે મેં જાતે બનાવી છે અને જે જોડાયા છે એ ફેમિલીમાં. સો ફોર મી એમના લીધે જ હું બેઠી છું ને, મતલબ લાઈક એ લોકોના પ્રેમના લીધે. સો આઈ લવ દેમ. સો લવ યુ ઇઝ વોટ આઈ ટેલ ટુ માય ફેન્સ. ક્વિઝ. ઓકે નાનકડું. ઓકે. ડેન્ટલ ચેર કે ડિરેક્ટર છે? ડિરેક્ટર્સ છે. એવોર્ડ ફંક્શન કે નેટફ્લિક્સ નાઇટ? નેટફ્લિક્સ નાઇટ. ઓકે. લવ લેટર કે વોઇસ નોટ? લવ લેટર. ઇન્સ્ટા રીલ કે રિયલ લાઈફ? રિયલ લાઈફ. એક ટેક્સ્ટ તમારા એક્સને તમે હવે લખવા માંગો છો? થેન્ક યુ ફોર ધ લેસન. તમારી લાઈફ પર ફિલ્મ બની તો એના નામ શું હોવું જોઈએ? કભી ખુશી કભી ગમ. ન મિલેંગે દોબારા કભી હમ. મત મિલના દોબારા. મત મિલના, એવું ના મિલે, મત ही મિલના. તમે બોલવા માંગો છો પણ ડરો છો એવી વાત શું છે? બોલવા માંગો છો પણ ડરો છો એનું નામ. ડરતી નથી પણ નથી લેવું. ચોક સપાટ ના, એવું કંઈ છે જ નહીં. ઓકે. મારા જીવનનો સૌથી સુંદર સીન હતો. સૌથી સુંદર સમય કે એટલે લાઈક સીન હતો. સી. જ્યારે મેં મારા લીધે મારા મમ્મી પપ્પાની આંખમાં એ પ્રાઉડ જોયું હતું ને, જ્યારે એમણે મને સ્ક્રીન પર પહેલી વાર જોઈ હતી, મારી ડેબ્યુ ફિલ્મ આવી હતી ને, જે ખુશી અને જે પ્રાઇડ હતી ને એમના આંખોમાં, દેટ ઇઝ ધ બેસ્ટ ફિલિંગ ઇન ધ વર્લ્ડ. થેન્ક્સ અ લોટ આંચલ શાહ, અને તમે અમારા શોમાં અમને બહુ જ મજા આવી અને લોટ્સ ઓફ મજા કરી મેં, અને ઘણી બધી તમારી સિક્રેટ વાંચી અને તમારું પ્રેમ પ્રકરણ અમે વાંચ્યું આજે. અને કહેવાય ને કે લોકો, ઓડિયન્સ, મિત્રો કે જે બહુ બધા આપણને ઓલવેઝ જોવે છે પણ એને રિયલ લાઈફ નથી ખબર, રિયાલિટી શું છે, એકચ્યુઅલી પર્સન કેવું હોય છે અને આપણે એને કેવું જજ કરીએ છીએ. આ બધી વસ્તુ તમે એકદમ ટ્રુ ફેસમાં આજે કરીને બતાવી અને લોકો સુધી બહુ જ સારો મેસેજ અને બહુ સારી વાતો કરી. થેન્ક યુ સો મચ. અને મને તો બહુ જ મજા આવી, કારણ કે હું ક્યાંક ને ક્યાંક ઘણી વાર છે બહુ સાયલેન્ટ પર્સન અને બહુ સાયલેન્ટ થઈ ગયું. તો ઘણી વાર મને એવું લાગે યાર કે ખરેખર આ મારા માટે બન્યું છે બધું એમ. પણ ના, કે મને એવું ફીલ આવ્યું કે ના યાર હું ખોટો સાયલેન્ટ રહું છું. એ જ જૂનો યજ્ઞેશ, એ જ જૂનો યગુ કે લોકો સામે એ જ હસતો ચહેરો અને એ જ હસતી વાતો કે યાર હું શું કરવા ટેન્શન લઉં છું એક્ઝેક્ટલી. અને હું શું કરવા બધી આટલું બધું લોકોને એમ કે કોણ શું બોલશે, શું કહેશે, શું નહીં કહે. ઇટ્સ લાઈફ. અને આઈ વિલ ગીવ યુ વન ફ્રીકા એડવાઇસ. જીવનમાં તમારા ફેમિલી સિવાય કોણ શું વિચારે છે કંઈ જ મેટર નથી કરતું.
કારણ કે જ્યારે તમે તકલીફમાં હશો ને ત્યારે એ જ ઘરના 5 વ્યક્તિઓ જ ઊભા હશે, બાકી બધા આવીને જતા રહેશે. એટલે ડોન્ટ કેર કે લોકો શું વિચારે છે, દુનિયા આવી ગઈ આ તે. તમારા મા બાપ ખુશ છે ને, અને તમને ખબર હોવી જોઈએ કે હું કંઈ ખોટું નથી કરી રહ્યું, તો કેમ વિચારો છો યાર? જીવો, કરો, ખોટું નહીં કરવાનું ખાલી. એન્ડ જસ્ટ બી કાઇન્ડ, બધું જ થઈ જશે. બી કાઇન્ડ એન્ડ બી ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ, બી જેનરસ. ઓકે, તો મિત્રો આવી હતી અનફિલ્ટર આંચલ શાહ, કે જે તમને મજા આવી અને તમે સાંભળ્યું આ વાતો અને આ મેસેજ, તમને બહુ મજા આવશે. આ પોડકાસ્ટ સ્કીપ ના કરો, કારણ કે આ ક્યુટી ભાઈ એટલે કહેવાય કે આંચલ શાહ, જે એકદમ રિયલ લાઈફમાં બી સુંદર છે, દેખાવમાં પણ સુંદર છે, પણ સુંદર જ છે. આવી રિયાલિટી પર્સન, આવી વાતો, એક એક્ટર્સની લાઈફ કેવી હોય છે, એક રિયલ લાઈફ કેવી હોય છે, એક કેમેરાની લાઈફ કેવી હોય છે. આ અત્યારે માસૂમ છે પણ માસૂમ નથી. તો આ વ્યક્તિની ઘણી બધી વાતો તમે જોઈ અને બહુ બધી મજા આવી હશે તમને. તમારા ફ્રેન્ડ્સને શેર કરો જે એક્ટર્સ બનવા માગે છે, યા કોઈ બી એની રિયલ લાઈફની અંદર બહુ બધી પ્રોબ્લેમ્સ થાય છે કે થઈ હશે, તો એના પ્રોબ્લેમ. એ કેટલા સ્પિરિચ્યુઅલ પર્સન છે, તો સ્પિરિચ્યુઆલિટી કેટલી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે, આ ઘણી બધી વાતો આપણને જોવા મળી. અને મેઇન પોઈન્ટ, તમે અમારા નાનકડા પોડકાસ્ટ, તો તમને કેવું લાગે? પહેલાં તો નાનકડું નથી યાર, સેટઅપ તો સરસ છે બધું, એટલે નાનકડું ના કહેવાય. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. બહુ જ મજા આવી સાચે, કારણ કે એવું લાગ્યું જ નહીં મને. દરેક પોડકાસ્ટ પછી એવું થતું હોય છે કે હું શું બોલી, કે આવું નહોતું બોલવા જોઈએ. આમે એવું મને નથી થઈ રહ્યું, કારણ કે મને યાદ જ નથી. હું જેન્યુઅનલી આમ પેલું વાત કરતી હોઉં ને નોર્મલી બેસીને, કે આ પેલા ચાય પે ચર્ચા, કોફી પે ચર્ચા જેવી વાત છે, કે એવું જ લાગ્યું. સો બહુ જ કેન્ડિડ કોન્વર્ઝેશન હતું, રિયાલિસ્ટિક કોન્વર્ઝેશન હતું, ડીપ પણ હતું. એટલે મને જેન્યુઅનલી બહુ જ મજા આવી. કીપ ડુઈંગ ઇટ, વિશિંગ યુ ઓલ ધ લક, કે તમારો પોડકાસ્ટ બહુ જ લોકો સુધી પહોંચે, મોટા લોકો આવે અને તમે આગળ વધતા રહો. અને થેન્ક યુ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.